જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહે સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સબપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્યેસી. મંગલાણં ચ સવ્યેસિં. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મ તમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ. તેત્રીસ કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય જો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્ય જય કિશોરજી, જય સત્ય સ્વામી મહાત્માઓને. હવે પ્રશ્ન લઈએ આપણે. હા, હસમુખભાઈ, પ્રશ્ન બોલો. જય મસાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જયમસાનંદજી, એક દાદાની જ્ઞાનવાણી હું સાંભળતો હતો. 15મો ભાગ છે ને બીજો ટ્રેક છે એનો. એમાં દાદાજી એવી વાત કરે છે કે ભગવાને કહ્યું રાગની ચિંતા કરશો નહીં. બરાબર છે. વિત દ્વેષ થજો. બરાબર છે. દ્વેષ ગયો તો રાગ તો એની મેળે જતો રહેશે. બરાબર છે.
દ્વેષના મહાસાગરમાં મૂકે તો પણ તને દ્વેષ ન થાય તો તું વિતરાગ થવાને લાયક થયો. બરાબર છે. હવે મારે આમાં સમજવું છે એવું કે દાદાજી એવું કે છે રાગની ચિંતા કરશો નહીં. બરાબર છે. અને આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે રાગમાંથી દ્વેષ અને દ્વેષમાંથી રાગ થાય છે. બરાબર છે. તો પછી રાગ જે છે એમાંથી દ્વેષ નહીં થાય? તો દાદાજી કેમ કહે છે કે રાગની ચિંતા કરશો નહીં? આમાં કેવું છે કે આ જ્ઞાન આપેલા માટેનું આ વાક્ય છે. એટલે તમને જયારે દાદા જ્ઞાન આપે એટલે તમને વિત્ત દ્વેષ બનાવે છે. બરાબર. એટલે જ્ઞાન આપેલું છે એ લોકો માટેનું આ વાક્ય છે. તમારે પછી પેલું તો જ્ઞાન નથી મળ્યું તો પછી રાગ થાય છે, રાગમાંથી દ્વેષ થાય છે, દ્વેષમાંથી પાછો રાગ થાય છે. બરાબર, સમજાય. એટલે અહીંયા તમને દાદાએ જ્ઞાન આપેલા વિત્ત દ્વેષ બનાયા. બરાબર. વાંચો ને કે ના સમજાય? હવે વિત્ત દ્વેષ બનાવ્યા પછી એ શુદ્ધાત્મા પદમાં રહીને 5 આજ્ઞા પૂર્વક બધો વ્યવહાર તમારે જોઈ લેવાનો રહે. એટલે પછી વિતરાગ થઈ જાવ તમે. એટલે દાદાજી આપણે જે વિત્ત દ્વેષ બનાવ્યા છે એ કયા આધારે, એનો મેઇન આધાર શું છે? વિત્ત દ્વેષ બનાવ્યા મેઇન આધાર જે અજ્ઞાન પ્રત્યે પ્રેમ હતો. એટલે હું હસમુખભાઈ છું એના માટેનો પ્રેમ હતો. વાંચો ને કે ના સમજાય? જે અજ્ઞાન પ્રત્યેનો પ્રેમ હતો એ નીકળી ગયો. વાંચો ને, અને જ્ઞાન પ્રત્યે પ્રેમ થઈ ગયો. બરાબર. એટલે હું હસમુખભાઈ છું. વાંચો ને, એની વાક્ય નીકળી ગયું. બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું તમારે. બરાબર. એટલે એ રાગ ઉડી ગયો તમારે. બરાબર, સમજાય. અને એ રાગ તમારે હું શુદ્ધાત્મા છું એમાં રાગ તમારે થયો. તમારું બધું એટલે હસમુખ પ્રત્યેનો મારો જે રાગ હતો એ ઉદય છે એટલે હું વિત દ્વેષ થાઉં છું, એવું કહેવા માંગો? હા, એટલે તમે આત્માભિમુખ થયા. અભિમુખ થયા. એટલે હવે વ્યવહારમાં બધા વ્યવહાર આવે તે રાગમાંથી દ્વેષ બને છે, દ્વેષમાંથી રાગ બને છે. પણ હવે તમે જે હું હસમુખભાઈ છું એની જગ્યાએ હું શુદ્ધ આત્મા છું. બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. એટલે વિત્ત દ્વેષ થઈ ગયા તમે. બરાબર. હવે વિત્ત દ્વેષ થઈ ગયા. હવે તમને જે દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ કરીને 5 આજ્ઞાથી આ બધા વ્યવહાર જોઈ લેવાના છે. સુધારવાના કે ખસેડવાના નથી. નહીં, બરાબર છે. જોઈ લે એટલે પછી તમે વિતરાગ થવા માંડો તમારું. કારણ કે જે હું હસમુખભાઈ છું એની જગ્યાએ બાય રિલેટિવ પરથી હસમુખભાઈ થઈ ગયો. બરાબર છે. અને હું શુદ્ધાત્મા છું એટલે ત્યાં આગળ રાગ બેઠો. એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવાય, અને જ્ઞાન પ્રત્યે પ્રેમ એને વિતરાગ કહેવાય. તમારું વિતરાગ કહેવાય. બરાબર છે. બહુ બડા ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના કરેલી છે એટલે અંદર વિતરાગ થાય, પણ બહાર તમારે આખું આ જે છે એ રીતે છે. એટલે પછી એ રીતે આ તમે વિત્ત દ્વેષ થયા તમે. બરાબર. એટલે હસમુખભાઈ જોડે તમે દ્વેષ નથી કરતા. નહીં. બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું. બાય રિલેટિવ પરથી મારા વાઈફ છે, બાય રિલેટિવ પરથી મારા છોકરા છે, બાય રિલેટિવ પરથી મારું ઘર છે, બાય રિલેટિવ પરથી મારી મિલકત છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ તમે વિત્ત દ્વેષ થયા. એ તિરસ્કાર નથી કરતા. બરાબર. ભાવ તિરસ્કાર નથી થતા. નિકાલ કરીએ છીએ. બરાબર. નિકાલ કરીએ છીએ તમારે બધું. એટલે એ રીતે તમને આ જ્ઞાન મળ્યું એટલે વિત્ત દ્વેષ થયા. હવે એ જ્ઞાનનો ઉપયોગ કરીને 5 આજ્ઞાથી આ બધા વ્યવહારને જોઈ લેવાના. સુધારવાના કે ખસેડવાના નથી, જોઈ લેવાનું કે આ રિલેટિવ છે, આ રિયલ છે. વાંચું ને, આ બધા ભાગમાં વ્યવસ્થિત શક્તિ કરતા છે. હું કરતા નથી, તે નથી કરતા, તેઓ નથી કરતા. વાંચું ને, એટલે એ રીતે તમને ત્યાં આગળ એ સહયોગને જેમ છે તેમ જોવાનો થાય છે. એટલે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થાય છે, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય છે. એ વિત્ત દિવસમાં તમે ધીમે ધીમે વિતરાગ થતા જાવ. બરાબર. દાદાજી આમાં એક આગળની એવી વાત કરેલી છે કે રાગ છે ને એ ઇફેક્ટ છે અને દ્વેષ છે એ કોઝ છે. બરાબર છે, કોઝ છે. બરાબર છે. એટલે આ વાત બહુ અગત્યની વાત છે કે દ્વેષ છે એ છે તો રાગ છે. એટલે જયારે અજ્ઞાન હતું ત્યારે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે એ કોઝ હતું. બરાબર. વાંચું ને કે ના સમજાય? હવે તમને જ્ઞાન મળ્યું બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. વાંચું ને કે ના સમજાય? એટલે હવે આ તમારે આ શુદ્ધાત્મા થાય એટલે બીજા માટેનો તમને અભાવ તિરસ્કાર થશે. થશે. વાંચું ને, હવે આત્મા માટે તમને ભાવ થશે અને બીજા બધા માટે અભાવ થશે. અભાવ થશે. બરાબર. એ અભાવ ના થાય એટલે તમને વિત્ત દ્વેષ બનાવે તમારું.
અભાવ ન થાય એટલે વિતદ્વેષ બને. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બાય બહુ સરસ. રિલેટિવ પોઈન્ટ થી હું હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, તો એને વિતદ્વેષ કહેવાય. વિતદ્વેષ કહેવાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એને વિતદ્વેષ કહેવાય. વાસ્તવિક કારણ સમજો. એટલે પછી રાગે ના રહ્યો ને દ્વેષે ના રહ્યો, વિતરાગ થઈ ગયા તમારે. એટલે એટલી બધી સાયન્ટિફિકલી આ વસ્તુ મુકાઈ છે તમારે. આ તમે આ સાંભળીને જ આમ ગાણા થઈ જાય, કાલું શું વસ્તુ મૂકી દીધી છે. મેં તો સાહેબ આ વાક્ય સાંભળ્યું ને દાદાનું કે દ્વેષ છે એ કોઝ છે અને રાગ છે એ ઇફેક્ટ છે. બરાબર છે. એટલે મને એમ શું કહો, ગજબની વાત કરે છે દાદા, કેવડી મોટી વાત છે એમ. ના એટલે હવે તમે આત્મા થયા ને એટલે તમે બીજે દ્વેષ કરશો. હમકો કુછ નહીં, હમકો કુછ નહીં, હમકો કુછ નહીં, હમકો કુછ નહીં. બરાબર છે. વાહ. એટલે એ દ્વેષ કરશો તમારે. પણ અહીંયા તમને આખું વાક્ય એવી રીતે મૂક્યું ને, બાય રિલેટિવ પણ હસમુખભાઈ છે, બાય રિલેટિવ એટલે એ વિતદ્વેષ માંથી મુક્ત કરી દીધા. બહુ સરસ. અને રાગ માંથી મુક્ત કરી કે બાય રિલેટિવ પણ હું જઈમેશ છું, બાય પરથી શુદ્ધાત્મા, રાગ માંથી મુક્ત કરે. એટલે અજ્ઞાન પત્રનો પ્રેમ હતો એટલે રાગ દ્વેષ હતા, અને જ્ઞાન પત્રનો પ્રેમ થયો એટલે વિતરાગ થઈ ગયા. વિતરાગ થઈ ગયા. વાહ વાહ. દાદાજીની દ્રષ્ટિ કેટલી લાંબી છે કે એના પ્રિકોશન અગાઉ મૂકી દે છે એમ કે આ લોકો આવું કરશે એટલે અગાઉ મૂકી દે. દ્રષ્ટિ લાંબી તો ખરી, પણ એમને આખું કેવળ જ્ઞાનમાં દેખ્યું ને તમને સામાન્ય માણસને આ વસ્તુ આપી દીધી. સામાન્ય માણસને આપી દીધી. સામાન્ય માણસને આપી છે, પણ આ પદ્ધતિ છે જુદી ટાઈપની છે, એટલે સમજી લેવી પડે. સમજી લેવી પડે સાહેબ. બરાબર. આમાં ક્રમિક ની કોઈ બી વસ્તુ લાગુ ના પડી શકે. ન પડે, કોઈ પણ વસ્તુ લાગુ ન પડે. બરાબર. ક્રમિક કઈ બી લાગુ પડવા જશો તો એ તમારે માર્ગથી ભટકી જશો. તો ભટકી જવાય. બરાબર છે. બરાબર છે. કેના સમજે. એટલે કેવી રીતે તમને વિતરાગ બનાવ્યા, કેવી રીતે વિતદ્વેષ બનાવી દીધા છે, વાસ્તવિક કેના સમજે. કારણ કે તમે આત્મા થશો એટલે બીજા માટેનો તિરસ્કાર ને અભાવ ને બધું થશે, દ્વેષ થશે. બરાબર છે. આ તો આ નિશ્ચય આપીને વ્યવહારમાં તમને ઉચક્યા, અને આ નિશ્ચય આપીને તમને નિશ્ચય પણ પાકો કરાવી દીધો. એટલે એકાંતિક નો થઈ જાય, હું આત્મા છું એકાંતિક ના થઈ જાય. સ્યાદવાદ પણ ઉભું થાય. સ્યાદવાદ પણ ઉભું થાય. એટલે તમારે પેલું કે વ્યવહાર નિશ્ચય સાથે બધો વ્યવહાર થાય. બહુ સરસ. એટલે વ્યવહાર સાથે નિશ્ચય થાય ને નિશ્ચય સાથે વ્યવહાર થાય, એવી આ દ્રષ્ટિ આપી તમને. એટલો વ્યવહાર નહીં ને એટલો નિશ્ચય નહીં, વ્યવહાર સાથે નિશ્ચય પ્રતિપાદિત થાય ને નિશ્ચય સાથે વ્યવહાર પ્રતિપાદિત થાય. બહુ સરસ. યુગપદ રીતે કરી દીધું આખું બધું. યુગપદ રીતે છે. બરાબર છે. વાંચો ને, જયારે વ્યવહાર નથી ત્યારે આત્મામાં જો વ્યવહાર થાય છે તો કેવી રીતે છે કે સીડીનું એક પગથિયા પર પગ મૂકો છે ને એક પગ સ્થિર છે, પછી એક પગથિયા પર પગ મૂકો છો એટલે સ્ટેબિલિટી નો અનુભવ થાય છે. એટલે જે સ્ટેબલ છે મોબિલિટી થાય છે, અને પેલો સ્ટેબિલિટી થાય છે. મોબિલિટી સ્ટેબિલિટી, ગતિ અને સ્થિતિ અને ગતિ તમારે ચાલુ થઈ જાય. એટલે બે વચ્ચે ફ્રેક્શન ઓફ ટાઈમ છે, ખાલી બહુ ઓછો સમય છે. ના એટલે ફ્રેક્શન ઓફ ટાઈમ પણ ના રહે તમારે બધું. ના રહ્યો. બરાબર છે. કન્ટિન્યુએશન માં છે તમારે. એટલે ફ્રેક્શન પણ ના રહ્યું તમારે બધું. એટલે જો આ સમજે ને તો કૂદીને નાચે, અને જો નાચે એટલે સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થાય. વાહ બહુ સરસ. વાત સમજે કે કાલે શું આપી દીધું છે ચપટી. શું આપી દીધું છે. વાહ બહુ સરસ. અનંત અવતારથી એમ કેમ કે દંડ બેઠકો કરતા હતા બધા જ પ્રકારની, પણ કશું પ્રાપ્ત નતું થતું. બરાબર છે. બકરું કાઢતા ઊંટ પહી જતું હતું, ઊંટ કાઢતા બકરું પહી જતું હતું, અને કાઢતા બેય પહી ગયા. થાક લાગ્યો એટલે બેય પહી ગયા. દાદાજી જયારે કીધું ને કે રાગ તો ઇફેક્ટ છે, ત્યારે મને એમ છું કે કેવડી મોટી વાત કરે છે. રાગ ઇફેક્ટ છે, ખરેખર કોઝ નથી. પણ આ જ્ઞાન લીધા પછીની વાત છે. બહુ સરસ. જ્ઞાન લીધા પછી છે. જ્ઞાન ના મળ્યો તો રાગને કોઝ કહેવાય. વાત સમજે કે ના સમજાય. બરાબર છે. પછી તમારે એ કોઝ જયારે ફળ આપવા સમ્મુખ થાય એટલે ઇફેક્ટ આવે, એટલે ઇફેક્ટ માંથી પછી તમારે કોઝ બને, કોઝ માંથી ઇફેક્ટ બને, ઇફેક્ટ માંથી કોઝ બને. એવી રીતે એ જ ઇફેક્ટ પાછી કોઝ બની જાય. એ જ ઇફેક્ટ પછી કોઝ બની જાય. કારણ કે તમે તમારા સ્વરૂપનું ભાન નથી ને. બરાબર. બહુ સરસ. એટલે એ જ કોઝ માંથી ઇફેક્ટ પડે ને એ જ ઇફેક્ટ માંથી પછી કોઝ પડે તમારું. એટલે અમુક તમને તમારા સ્વરૂપનું ભાન નથી ને, એટલે એ જ ઇફેક્ટ કોઝ બની જાય છે, ને એ જ કોઝ એ ઇફેક્ટ બની જાય છે. સ્વરૂપનું ભાન થઈ જાય તો પછી કોઝ ઇફેક્ટ નથી રહેતી તમારે. તો લિંક તૂટી જાય. બરાબર. લિંક તૂટી જાય તમારે. બ્રેક પડે તમારે. બ્રેક પડ્યો એટલે એબ્સોલ્યુટ થઈ જાવ તમારે. બહુ સરસ. બધી બાજુથી દાદાની વાત તૈયારી થઈ સાહેબ.
એક એક વસ્તુ સમજાય છે ને ત્યારે ઓહો ઓહો થાય છે. શું વાત કરી છે દાદાએ, શું વાત કરી છે, આવો ગજબની વાતો કરી છે દાદાએ. દાદા ગજબની વાતો કરી છે ખરી. તો સાહેબ રાતે ક્યારેક સાંભળતો હોય ને તો એમ થઈ જાય કે અહો અહો થવા માંડે આમ. અડધી રાતે આમ થાય કે આ શું છે, આ કઈ વાત કરે છે દાદા. એટલે તમને દાદા ભગવાન તાદ્રશ્ય થઈ જાય, તાદ્રશ્ય દેખાય. વાહ વાહ, જીવતા થઈ જાય તમારા. વાત સમજે ને? શું ઉપકાર કર્યો છે દાદા તમે અમારા ઉપર, એવું થઈ જાય. શું ઉપકાર કર્યો છે દાદા, કોઈ લાયકાત નહોતી અમારી, કોઈ લાયકાત નહીં. એટલે એ દાદા ભગવાન અરૂપી છે, રૂપી થઈ જાય તમારું, તાદ્રશ્ય થઈ જાય. બહુ સરસ, ગજબ ગજબ છે દાદા, ખરી બધી છે. બહુ સરસ છે. બીજું કઈ? જય સચિદાન, જય સચિદાન નસુભાઈ, જય સચિદાન છે. સુધીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. जय सच्चिदानंद, जय मशान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं, જય સચિદાન. जय सच्चिदानंद। जय मशान जी, अभी जो आपने बात किया ये महात्माओं के लिए आपने बात किया, लेकिन मेरे मान्यता ये भी है जो जगत की भाषा में भी ये इफेक्टिव है, क्योंकि हमको जो पूर्व जन्म में जो भी देश हुआ था वो आज की तारीख में राग के हिसाब से उसका परिणाम आ रहा है। साहब सागा वाला हमने को देश से ही सागा वाला आया है ना साहब, तो ये मतलब जैसा आप बोल रहे हैं देश एक कॉज है, राग एक इफेक्ट है, वो भी इधर लागू होता है मेरे हिसाब से। अल्टीमेटली राग से छूटने का होएगा, देश तो छूटेगा, दादा ने छोड़ा दिया। આમાં કેવું છે કે અહીંયા દાદાની જે પરિભાષા છે એનાથી સમજવું પડે કે અજ્ઞાન પ્રત્યે પ્રેમ, અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ દ્વેષ કહેવાય. હવે અજ્ઞાન એટલે હું સુબીરજી છું એને અજ્ઞાન કહેવાય તમારે. બરાબર. હવે દાદાએ જ્ઞાન આપ્યું કે તમે સુબીરભાઈ છો પણ તમારું નામ છે, તમે નથી. બરાબર. તમે કોણ છો? તો કે હું સુબીરજી છું અને મારું નામ એ સુબીરજી છે, એવું બોલતા હતા. હવે અહીંયા તમને શંકા પડાઈ કે હાલું નામ જુદું છે ને પોતે જુદો છે, એટલે બાય રિલેટિવ ઉપરથી હું સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એટલે જ્ઞાન પ્રત્યે પ્રેમ થયો, એટલે તમે વિતરાગ થયા. પૂર્વનું જે રાગ થયો છે એટલે ઉદયમાં ભોગવવાનું દ્વેષથી આવશે, દ્વેષ થયો છે ને ભોગવાનું રાગથી આવશે તમારું. વાત સમજે કે? એટલે ત્યાં આગળ પછી આ તમને આ દાદાએ આપ્યું છે એટલે તમને વિત દ્વેષ બનાવ્યા, એટલે ઇન્ટરિમ ગવર્મેન્ટની સ્થાપના થઈ તમારી. વાત સમજે કે? અવિત દ્વેષ બનાવે. 5 આજ્ઞા થી તમારા બધા સંજોગો કે વ્યવહારો જોઈ લો તમારે, એને શુદ્ધાત્મા પદમાં રહીને તમારે, તો પછી ધીમે ધીમે વિત દ્વેષમાંથી તમે વિતરાગ થઈ જાવ તમારે. એટલે રાગ ઉડાડી દીધો. હું શુદ્ધાત્મા છું એટલે રાગ उड़ाड़ દીધો. વાત समझे કે ના समझे? नहीं, वो तो आपने बात किया, वो क्लियर हुआ। जे अपने अज्ञानपति जो राग था वो उड़ा दिया, तो ज्ञानपति राग वो तो एक क्या बोलता है प्रशस्त राग है, ज्ञानपति राग है। नहीं, ज्ञानपति राग એને પ્રશસ્ત ના કહેવાય, દાદા પ્રત્યેનો રાગ હોય એને પ્રશસ્ત કહેવાય. ઠીક છે. એટલે કાઈ બી તમને મૂંઝવણ થાય તો કોઈ ખુલાસો આપે ના, પણ હું દાદા પાસે ખુલાસો લઉં તો જ એ કરેક્ટ છે, તો એ પ્રશસ્ત રાગ કહેવાય તમારે. બરાબર બરાબર. અને તમને જ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે હું શુદ્ધાત્મા છું, એ પ્રશસ્ત રાગ નથી, એને જ્ઞાન કહેવાય. એને પ્રશસ્ત ના, એ તમારું પોતાનું સ્વરૂપ જ છે. રાઈટ રાઈટ. હું શુદ્ધાત્મા છું. આવા ગુણ ધર્મથી હું કોઈનો દીકરો છું, આવા ગુણ ધર્મથી હું ડોક્ટર એન્જિનિયર છું, આવા ગુણ ધર્મથી હું ફલાણાનો હસબન્ડ છું, આવા ગુણ ધર્મથી ફલાણાનો ફાધર છું, ફલાણાનો મામો કાકો છું. વાત સમજે કે ના સમજાય? અને આવા ગુણ ધર્મથી હું શુદ્ધાત્મા છું. તો કે આ સાપેક્ષ અને નિરપેક્ષની એની ઇક્વેશન મૂકીને એ પોતે પોતાના પદમાં આવી જાય છે. હા, હું શુદ્ધાત્મા છું એ રાગદ્વેષ રહિત જ્ઞાન છે. હા, રાગદ્વેષ રહિત થઈ ગયું એટલે પછી રાગદ્વેષ નથી રહેતું, વિતરક થઈ જાય. બરાબર. પણ અત્યારે આ કૃપાથી આપ્યું છે. વાત સમજે કે ના સમજાય? એટલે વિત દ્વેષ તમે વિતરાગ ના કહેવાઓ. શુદ્ધાત્મા કહેવાય પણ વિતરાગ ના કહેવાઓ. પછી આ બધા આ વિત દ્વેષ આખો ઉડી જાય તમારે, પછી તમે દેહધારી પરમાત્મા થઈ જાય, વિતરાગ કહેવાય તમારે. વાત સમજે કે ના સમજાય? તો જે વિતરાગ એ ઓટોમેટિક પ્રોસેસ है ना? હા, ઓટોમેટિક પ્રોસેસ છે. વિત દ્વેષ થયો એટલે વિતરાગ થશે જ. बराबर. વિત દ્વેષ થયો એટલે વિતરાગ થશે તમારું. बराबर. अच्छा, दूसरा एक आपका लास्ट सत्संग में एक बहुत
अच्छा बात निकला जो मेरे को छू गया। जो हम अभी तक बोलता था दादा मतलब ज्ञान दे के आपने को भावरक से मतलब रहित किया, भावरक से मुक्त किया। अभी उस दिन ऐसे बात अपने मेरे ख्याल से उत्तम भाई के मुंह से निकला, हमारा सत्संग जो है वो एक हॉस्पिटल है। हॉस्पिटल है, हमारा सत्संग एक हॉस्पिटल है, ये सांसारिक रोगों को ट्रीटमेंट करता है। और मैं तो उसको आगे भी बोलता हूँ एक मल्टी स्पेशलिटी हॉस्पिटल है। इसमें जात जात का मतलब रोग जो हो है, मानसिक रोग वो, एक एक साइकोलॉजिकल रोग, सब रोग इधर निदान होता है। तो ये साइकोलॉजिकली, मेंटली, फिजिकली सब कुछ इधर सरबार होता है। तो ये एक मल्टी स्पेशलिटी हॉस्पिटल है। तो मेरे को ये बात मतलब उसे आगे लेके गया, मैंने सोचा दादा तो भवरोग से निकल दिया ज्ञान प्राप्ति के साथ साथ। ये बहुत बड़ा मतलब आश्चर्य बात लगा, और जो हकीकत है और उसके लिए इसका लाभ लेना भी जरूरी है। जिसका जितना भी है खुला करने का जो बात किया था ना उस दिन, उसकी सापेक्ष मैंने उसके सापेक्ष में बात कर रहा हूँ। तो अगर रोग बताओगे तो ही रोग निकलेगा ना। सब प्रश्न तो एक रोगी है, सब पेशेंट रोगी है। मैं ही સુબીરજી હું, मैं ही જયમેશ હું। એટલે અંદર બધા રોગ પડેલા છે અલગ અલગ પ્રકારના, 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકવાના બધા રોગો પડેલા જ છે બધી। હવે આ સત્સંગ એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, એમાં બધા જ પ્રકારના રોગ જતા રહે, બરાબર? સાચું ને? હવે એમાં સૌથી મોટો મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો બધા જ રોગોથી મુક્ત થઈ જાય। રાઈટ રાઈટ। નવા કોઈ રોગો કે ભવરોગ બને નહીં, અને જૂના જે રોગો છે કે ભવરોગ છે એમાં જ્ઞાતા પણ ઊભું થાય। રાઈટ, જ્ઞાતા પણ ઊભું થાય। એટલે પહેલેથી જ મારે આમ જનરલી દવાખાને કે હોસ્પિટલનો કોઈ દિવસ રહેવાનો ભાગ બનેલો નહીં બધી વસ્તુ। કોઈને કોઈ મહાત્માઓને ત્યાં જ રહેવાનું થયેલું। મહાત્માઓ એટલે તમારે એક સહાયક સંપત્તિધારી મહાત્મા છે, એટલે એની હાજરી છે કે એનો જે સેવા છે કે વ્યવહાર છે ને, એ આપણને રોગ અને ભવરોગ બેમાંથી મુક્ત કરી દે બધી વસ્તુ। એટલે જે મેન્ટલ પ્રોબ્લેમ હોય ને એ સોલ્વ થઈ જાય, અને મિકેનિકલ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય। અને આ સત્સંગમાં આવો તો તમને જેટલા ખુલાસા અને સમાધાન થાય ને, એટલે તમારી અંદર જે બધા ભવ રોગ અને રોગના કારણ કાર્યો છે બધા નિજરા થવા માંડે। નિજરા થઈ જાય તો મનુષ્ય જીવન સાર્થક થઈ જાય। રાઈટ રાઈટ। એટલે દાદાના સત્સંગમાં જવાનો ભાગ એ છે તો બધું કશું અંદર રહે નહીં। દાદા જોઈએ એટલે તરત જ બધું ઉલટી થઈ જાય। એટલે જે બધા ગોટાળા કર્યા ને એ દાદા કશું પૂછ્યા વિના બધું બહાર નીકળી જ જાય। હવે અંદર હોય તો પછી પ્રોબ્લેમ થાય। અત્યારે આપણે આ બધી એલોપેથીની ટ્રીટમેન્ટ કેવી છે કે તમારો રોગ દબાવે છે, રોગ કાઢતા નથી। રોગ દબાવે, તાવ આવે કે શરદી ને બધું દબાવે એટલે ધીમે ધીમે ક્રોનિક રોગ થાય, એટલે ડાયાબિટીસ થાય, પ્રેશર આવે, કે ના સમજાય, કે કેન્સર થઈ જાય, આ બધા ક્રોનિક રોગ થઈ જાય। અને આ તમે ધીમે ધીમે પરિચયમાં આવ્યા ને તમને તમારો પર વિશ્વાસ ઉભો થયો, દાદા ભગવાન પર વિશ્વાસ ઉભો થયો, એટલે તમારી બધી નબળીઓ કે વીકનેસો જાહેર કરો, એટલે રોગ અને ભવરોગ એટલે ક્રોનિક રોગથી મુક્ત થઈ જાઓ। અને જે ઉદય કર્મના જે સ્થૂળ બધા રોગો છે એ રોગોમાંથી પણ મુક્ત થઈ જાઓ। બહુ મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જ કહેવાય, પણ હજી એટલી બધી શ્રદ્ધા હજી આવતી નથી કોઈને। જે હોસ્પિટલો છે એના ઉપર શ્રદ્ધા વધારે આવે છે, અને એને પણ ખબર છે કે ડોક્ટરનું મૃત્યુ આવતા ડોક્ટર એનું મૃત્યુ રોકી નથી શકતો। એના મધરને કઈ પ્રોબ્લેમ આવે તો એના મધરને બચાવી નથી શકતો। તેમ છતાંય હજી આજે પણ વિશ્વાસ શ્રદ્ધા તમારા હોસ્પિટલ કે ડોક્ટર ઉપર જ છે। તમને જે આત્મા આપ્યો છે, જે જ્ઞાન આપ્યું છે, કે જે સત્સંગનો ભેળો છે, હજી એની ઉપર આજે પણ વિશ્વાસ નથી। અને એ તો દાખલો નિર્ણય નિશ્ચયથી ગણાયો નથી। સાચું ને? હજી લોક સંજ્ઞા અને લોક વ્યવહાર જ કામ કરે છે, એટલે ચારિત્ર મોહનો પ્રભાવ હજી વધારે છે। બરાબર છે સુબીરજી, વાત સમજે કે ના સમજાય? પણ તેમ છતાં દાદા એવું અંદર બીજ નાખ્યું છે, એટલે ધીમે ધીમે કરતા કરતા એ દાદાના જ્ઞાન ઉપર, દાદાના વિજ્ઞાન ઉપર, દાદા ઉપર એને એટલી બધી શ્રદ્ધા બેસે એટલે પછી ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે તમારે। પણ હજી એવરેજલી તમારે
પેલી બાજુ ખેંચાવાનો વધારે ભાગ આવે છે. ફોર્સ વધારે આવે એનો. ફોર્સ એ બાજુનો વધારે, કારણ કે હજી એ ટાઈપના પ્રયોગો માળેલા નથી. દાદાના જ્ઞાનને ચમત્કારની રીતે લે છે. દાદાની કૃપા એ શબ્દ છે, પણ એ ચમત્કારની રીતે લે છે. આમ કરે આમ થઈ ગયું એ રીતે લે છે બધું. દાદા કશું મટાડતા કે સુધારતા કે બગાડતા નથી. બધી વસ્તુ તમારાથી જ બગડેલું છે, તમારે જ સુધારવાનું છે. એ દ્રષ્ટિનો બરાબર ઉપયોગ કરો તો સુધરી ગયું. વાંચું ને એને સમજણથી સુધરી ગયું એટલે પછી એનો ભોગવટો આવે પણ મેન્ટલ પ્રોબ્લેમ ના હોય. સાચું એને અને પેલી સમજણનો ઉપયોગ ના કરે તો ભોગવટો આવે તો એને મેન્ટલ પ્રોબ્લેમ સાથે ભોગવતો હોય એટલે પ્રાય હરેક ઘણું થઈ જાય. ये मेंटल प्रॉब्लम तो ज्यादा खतरनाक है, वो ज्यादा समय से रहता है और उसमें ही अत्रामान जो भी बोलता है घर्षण वो उसमें ही होता है. હા દાદા એ પ્રોબ્લેમને મેન્ટલ પ્રોબ્લેમને જ પ્રોબ્લેમ કીધો, મિકેનિકલ પ્રોબ્લેમ નથી કીધો. મેન્ટલ પ્રોબ્લેમ થી જ કર્મ બંધ પડે છે. રાઈટ. એટલે કે ને કે પેલા મનમાં રોગ આવે પછી તનમાં રોગ આવે. એટલે મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તમારે એટલે કામ થઈ ગયું. એટલે પેલો દાખલો આપું છું ને કે તમે સારામાં સારા વાસણોમાં રસોઈ બનાવી છે, ચાંદીના વાસણમાં રસોઈ બનાવી છે, ચાંદીના વાસણમાં ખાવ છો, પણ દૂર તમારે 10-15 ફૂટ તમારે ખુલ્લો પાંજરામાં ને પણ ખુલ્લો વાઘ હોય અને વાઘને જોતા જોતા 1 વર્ષ સુધી ખાવાનું એમ કે એટલે સતત તો બને તો કે ના બને. કે તમે જે નિરોગી છે તો એમાં નિરોગી પણ ઉડે કે ના એમાં રોગ પડી જાય એટલે કે આ ભય છે. એટલે પેલા ભય છે પછી રોગ છે. બરાબર. તો દાદાએ તમને નિર્ભય નિસંગ નિરાકુળ બનાવ્યા એટલે અભયદાન આપ્યું તમને. એટલે નવા કર્મ બંધ પડવાના બંધ થઈ ગયા કારણ કે ભય નિર્ભય બનાવી દીધા, અભયદાન આપ્યું તમને. એટલે નવું કર્મ બંધ પડતું નથી ને જૂના કર્મમાં જ્ઞાતારસા પણ ઉભું થાય છે. આ સત્સંગ અને દાદાનું આ જે જ્ઞાન છે, દાદાની જ્ઞાનની વિધિ છે, એ બધા મલ્ટી સ્પેશિયાલિટી છે. એટલે બધા જ પ્રકારના રોગ અને ભવરોગથી મુક્ત કરી દે. પણ હજી એ પ્રયોગો માળ્યા નથી એટલે બહારના નિમિત્તોથી એને બધું સારું કરવા જાય છે. તે બહાર ખરું નિમિત્ત ખરું પણ એક નિમિત્ત તરીકે છે. 100% એ કરેક્ટ નથી. નિમિત્ત નૈમિત્તિક તમારે સારું થાય. કોઈ ભોગવટામાં પ્લસ માઇનસ ના થાય. ભોગવટામાં તો તમારી સમજણ બરાબર થાય તો એમાં પ્લસ માઇનસ થાય. બાય રિલેટિવ પણ થયું, જૈમે છું, બાય રિલેટિવ પણ શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો પછી ભોગવટામાં તમારો પ્લસ માઇનસ થાય. ભોગવટો અડે નડે નહીં. એ મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થયો એટલે પછી મિકેનિકલ પ્રોબ્લેમનો વાંધો નથી. મિકેનિકલ પ્રોબ્લેમ દરેકનું આયુષ્ય કર્મ છે. કોઈ બી કર્મનું કોઈનું દુઃખ છે કે કોઈ બી વસ્તુનું આયુષ્ય છે. જેમ ડોક્ટરની ભાષામાં કોઈ અમુક પ્રકારની બીમારી હોય તો 72 કલાક સુધી જોવાનું, 72 કલાક પછી કશું થાય નહીં કે કઈ બગડે નહીં તો સમજી લેવાનું કે હવે કેસ સુધરવા માંડશે. સાચું ને? મેક્સિમમ 72 કલાક પછી ધીમે ધીમે ઇમ્પ્રુવ થવા માંડે. એવું આ બધા દરેક કર્મના આયુષ્ય છે. એ તમારે પછી એના જ્ઞાતા રસ્તા તરીકે જુઓ એટલે પછી મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મેન્ટલ પ્રોબ્લેમ જ મુખ્ય પ્રોબ્લેમ કહેવામાં આવે છે. મિકેનિકલ પ્રોબ્લેમનો પ્રોબ્લેમ નથી કહેવાતું. बराबर. सुबीर जी समाधान થયું કે ના થયું? हाँ, एक छोटा सा और है. मेरा एक्चुअली उसमें थोड़ा कंफ्यूजन है. जैसा आपने बोला ना, ज्ञान बिना भक्ति एक भजना है. ज्ञान बिना भक्ति वो भजना है. लेकिन ऐसा इस बातों को मैं लेता हूँ तो मैं तो बहुत भजना किया हुआ है. घाट घाट के मैंने मतलब पानी पिया हुआ है तब जाके ये मिला है. तो मेरा कहना ये है कि भजना के बिना भी ज्ञान नहीं मिल सकता है ना. अभी हमको ये ज्ञान मिला, वो भजना किया तो जाके मिला. बराबर છે. તો કે કઈ ને કઈ કર્યું છે તો જ મળેલું છે. વાત શું ને કે કઈ ને કઈ કર્યું છે તો જ મળેલું છે. પણ સામાન્ય રીતે આપણને જે વિતરાગો કે મૂળ પુરુષો જ્ઞાન આપે છે ને આપણે છૂદું પાડી દઈએ છીએ. સાચું ને? એટલે જ્ઞાન જુદું છે અને ભક્તિ જુદી છે. તો દાદા કીધું કે ના, જ્ઞાન અને ભક્તિ બે એક જ છે, બે વસ્તુ અલગ નથી. એમ
રાઈટ રાઈટ. જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ થાય. સાચું ને? હમ. પણ જગતમાં પ્રવર્તમાન વાતો શું છે કે જ્ઞાન જુદું છે ને ભક્તિ જુદી છે. હા હા હા. વાંચો ને કે ના સમજાય? રાઈટ. એટલે પછી દાદાએ ત્યાં આગળ ભેદ પાડ્યો કે જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ થાય. હા હા. પછી એને સ્થૂળ દાખલો આપ્યો કે તમને સ્ટેશનનું જ્ઞાન હોય તો તમારા ઘરેથી સ્ટેશન જવાનો વ્યવહાર કરો એને ભક્તિ કહેવાય. રાઈટ. આ રીતે જ્ઞાન અને ભક્તિનો દાખલો એને આપી દીધો. વાંચો કે ના સમજાય? હવે હું સુબીરજી છું એ પ્રકારનું જ્ઞાન છે તો એ તો ભજના થાય, પણ એ તો 4 ગતિને 84 લાખ યોની ભટકાવશે, મુક્ત નહીં કરે. બરાબર. સાચું ને? અને બાય રિલેટિવ પણ થી હું સુબીરજી છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો આ જ્ઞાન સાથે ભક્તિ ભળી તમારે તો મોક્ષ થશે. બરાબર. 4 ગતિને 84 લાખ યોનીના બંધ નહીં પડે. એટલે કે જ્ઞાન સાથે ભક્તિ પડે તો મંજિલ પ્રાપ્ત થાય, એટલે મુક્તિ થાય, મોક્ષ થાય. બરાબર. એટલે દાદાનું આવું આખું એક વાક્ય છે. બાકી કોઈ બી ક્રિયા કરે તો એને કઈ વસ્તુ તો પ્રાપ્ત થાય છે. હા હા. વાંચો ને કે ના સમજાય? પણ તેમ છતાં એને રજડાવનારી વસ્તુ જ પ્રાપ્ત થાય છે, મુક્ત કરનારી વસ્તુ પ્રાપ્ત નથી થતી. બરાબર. તમે ભજના કરી છે માટે તમને દાદા ભગવાન મળે છે એવું નથી. હા હા હા. એ ભજનાથી ભૌતિક સુખ મળે તમને, પણ એ ભજના દરમિયાન તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ ના દુઃખો આવે એટલે થાય કે હવે મારે અલ્ટિમેટ વસ્તુ જોઈએ. બસ બસ, वो भूख होना चाहिए. મારે છૂટવું છે, મારે મોક્ષ જોવો છે, તો એ ભાવના જુદી છે. પણ ભજનાથી તમને દાદા ભગવાન નથી મળ્યા. हाँ 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 हाँ. नहीं, वो जो भूख है ना, मेरे को मतलब परमानेंट सुख चाहिए, जो बोलते हैं ना मुक्ति चाहिए, ये तो आते दुख आते जाते रहते हैं. तो जब तक वो भूख नहीं मिलता है तब तक भजना तो एक क्या बोलते हैं रोल प्ले जैसा हो गया. ભજના છે પણ એ ભજના તમને એટલું બધું દુઃખ આપશે, કારણ કે આટલું બધું કરવા છતાં પણ દુઃખ આપશે તમને. હા. એટલે પછી એમ થાય કે હવે મારે એવું સુખ જોઈએ કે આયા પછી જવું ના જોઈએ. એ જે ભાવ જુદો છે. એના ભજનાથી તમને આત્મા મળે કે દાદા ભગવાન મળે એવું નથી. ના, બરાબર. વાત સમજાય? કારણ કે અજ્ઞાન ભજના છે એટલે એને તો વિરુદ્ધ જાય છે. એને જવું છે બોમ્બે ને જાય છે દિલ્હીની ટ્રેનમાં તમારે બધી વસ્તુ, એટલે વિરુદ્ધ જાય છે. आप इसमें थोड़ा सा मेरा क्वेश्चन रह जाता है जी, लेकिन आम लोगों के लिए जो ये ज्ञान प्राप्त होगा उसके लिए क्या उसका रास्ता है? उपादान कैसे तैयार होगा? निमित्त तो चलो ठीक है, अपने अक्रम विज्ञान के हिसाब से निमित्त दादा मिल गया. તમને જે સંજોગ મળે છે ને એમાં તમે જે તમારા જ્ઞાનનું એપ્લિકેશન કરો છો ને એમાં દુઃખો આવે ને એનાથી તમને આવો ભાવ ઉભો થાય. હા, બસ બસ. વાંચો ને કે ના સમજ? તમે જે ભજના કરો છો એ તો અવળી જ છે. એનાથી જ્ઞાની મળે કે આત્મા મળે એવું નથી હોતું, પણ એનાથી દુઃખ પ્રાપ્ત થાય. દુઃખમાંથી પછી એને સુખ એવું જોઈએ કે એકવાર આયા પછી જાય નહીં, એ અલગ એનો ભાવ થાય, ત્યારે પછી એને જ્ઞાનીનો ભેટો થાય. બરાબર. ત્યાં સુધી ના થાય. બરાબર. એટલે આપણે એમ થાય કે હું ભજના કરું છું ને મને દાદા મળ્યા કે જ્ઞાન, તો કે ના, એનાથી દાદા ભગવાન કે આત્મજ્ઞાન ના મળે. પણ આવડી ભજના છે એને દુઃખો બહુ આપે, તકલીફ બહુ આપે. શરૂઆતમાં તો ધર્મથી વિમુખ થાય, એવી રીતે ગુરુને ના માને, વાત સમજે કે ના સમજાય, ઘણી બધી વસ્તુથી વિમુખ થાય. પણ તેમ છતાં જેટલો વિમુખ થાય એટલો એને દુઃખો પડે, ત્રાસ પડે. ત્યાર પછી એમ થાય કે ના, હવે આપણે આવું ના જવું. પણ કોઈનું જોવે જો આ કેવો સુખી છે, ત્યારે એને ભાવ થાય કે હવે મને જ્ઞાની મળે તો મારું કામ થાય. ત્યારે એને જ્ઞાની મળે ને આત્મજ્ઞાન મળે. એટલે ये अपना ध्येयों के ऊपर है, जो क्या ध्येय रखता है. जगत की सुख के लिए विपद, वो उसके लिए तो भजना सही है. बाकी ध्येय अपने रखते हैं जब आपको कायमी मुक्ति चाहिए, कायमी सुख चाहिए, तो जाके वो मतलब इस ज्ञान की तरफ बढ़ेगा, उसको निमित्त मिलेगा. नहीं तो वो तो चलता ही रहेगा. એના ઉપાદાનમાં એને મેક્સિમમ એ અવળો ચાલે ને એટલે એને ત્યાં તકલીફ પડે, એટલે પછી કાયમનું સુખ ખોળવા પ્રયત્ન કરે. બીજી રીતે તો આ ઉતરતા ક્રમમાં તો ચક્ષુ પણ એવા નથી કે તમે એમ કહેતા કે ભાઈ તમે ભગવાનને ઓળખી શકો કે એ વસ્તુ બની ના શકે તમારું. પણ તમારું કર્મ જ તમને એટલું બધું દુઃખી કરે એટલે એ રીતે તમને અંદર ભાવ થાય કે ભાઈ હવે આ
એવો પુરુષ મળે કે જેનાથી આ બધું 4 ગતિને 84 લાખ યોનિમાં મુક્તિ થવાય. બરાબર હવે આ પણ અનાયાસે ભાવ થયો હોય, રાઈટ હાર્ટલી ના થયો હોય તમારો, સાચું ને? બરાબર કારણ કે એની પાસે ઓપ્શન બહુ જ છે હા અને પૂતગલ પક્ષે બહુ જ છે, આત્મ પક્ષે છે જ નહીં તમારું. આત્મ પક્ષે છે જ નહીં. જેમ કે ને આજે તમે બહાર જાઓ તો માનવ ધર્મને જ મહત્વ આપે છે, આત્મ ધર્મને મહત્વ નથી આપતું. રાઈટ કે આત્મા ક્યાં દેખાય છે, આત્મા ક્યાં સમજાય છે બધું. અને બહાર તો લોકો દુરુપયોગ કરે છે, એટલે આત્માથી ઓર વિમુખ થાય છે, ઓર દૂર થાય છે, ઓર દૂર થાય છે. એટલે એની ભક્તિ જ્યારે ધીમે 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 કરીને આત્મા તરફ વાળશે, એટલે પણ એ ભક્તિ બધી દુઃખો એને આપશે, ત્રાસ આપશે, દુઃખ આપશે. સુબીરજી વાત સમજે કે ના સમજાય? બરાબર બરાબર. ત્યારે જે એને ભાવ થાય છે એનાથી પછી એને દાદા ભગવાનને આત્મજ્ઞાનનો યોગ બાજે છે. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા હા બહુ સરસ. જય જય સચિદાનંદ. બહુ સરસ. જય સચિદાનંદ સુંદરજી. જય સચિદાનંદ. કીર્તિબેન અનમ્યુટ કરજો બેન. જય સચિદાનંદ. જય સચિદાનંદ, જય નિશાનંદજી. હા, જય સચ્ચાનંદ જય કીર્તિ. સચિદાનંદ, સર્વે મહાત્માઓને જય જય સચિદાનંદ. સચિદાનંદ. જય નિશાનંદજી, ક્વેશ્ચન છે. આપણે જે ભાવની વાત મને થોડી વાત થઈ પહેલા, આ જસ્ટ મારી ક્વિકલી કહું કનેક્શન શું છે. ક્વેશ્ચન છે, નાની હતી ત્યારે મારા ઘર પાસે મંદિર હતું શિવ ભગવાનનું, અને અણસમજણ હતી એટલે પણ મને ક્યુરિયોસિટી બહુ હતી કે આ જે પાણી ટપકે છે મને આશીર્વાદ જોઈએ છે. પણ પેલા મહારાજ કે નહીં, તમે હમણાં નહીં આવવાનું, મહારાણી આવીને પછી આવવાનું. એટલે પછી બપોરે સુવા જાય તો આઈ યુઝ્યુઅલી ગો મંદિરમાં, અને એ પાણીના જે પેલું શિવ ઉપર થાય લઈને હું બેસું ત્યાં 3-4 આંટા મારી દઉં. એટલે જસ્ટ એ તો નાની હતી ત્યારે, મે બી 10-12 વર્ષ સમથિંગ લાઈક ધેટ. ક્વેશ્ચન એ છે કે અત્યારે દાદા મળ્યા, ઇઝ ધેર એની કનેક્શન? બીકોઝ સમજ નથી ત્યારે તો. અને અત્યારે પાછું બીજું પણ એક પદ આવે છે મગજમાં, ગોકુળથી સોમનાથ, જે કૃષ્ણ ભગવાન જન્મથી એમનો પ્રોગ્રેસ થયો જ્યાં જ્યાં ગયા. એટલે એ બાબતમાં થોડું આપ પ્રકાશ પાડો કે હું જસ્ટ આઈ વોન્ટ ટુ નો વેર આઈ એમ, ક્યાં પ્રગતિ થઈ રહી છે. પણ કૃષ્ણ ભગવાન ગોકુળમાં નાના હતા ત્યારે હતા, અને પછી ત્યાંથી સોમનાથ સુધી એમની પ્રગતિ થઈ. બહુ સરસ. એટલે આપ જરા આઈ ડોન્ટ નો, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ નો. આમાં જાણવું શું છે? ગોકુળથી સોમનાથ, પૂર્ણચક્ર, યોગેશ્વર. હા, એટલે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે ગોકુળમાં હતા, પછી એમની પ્રગતિ પ્રમાણે ઉપર ગયા. હા, એટલે એનું શું એટલે એ શિવ ભગવાન તરફમાં પ્રગતિ થઈ. બરાબર છે. આ કીર્તિનું મેરા આમ દાદા તો મને મળ્યા જ છે, નો ક્વેશ્ચન બરાબર છે. છે. એટલે કે આ તો દરેકના ઉદય કર્મ છે. હા, તમે તમારો જન્મ ક્યાં થયો? વડોદરામાં. વડોદરામાં થયો. પછી વડોદરામાંથી તમે પછી અમેરિકા ક્યારે ગયા? 21 વર્ષે. 21 વર્ષે. પછી 21 વર્ષ ત્યાં અમેરિકા કેટલું રહ્યા તમે? હજુ ત્યાં જ છે. ત્યાં જ છો, વાંચો ને. એવી રીતે આ જેમ તમારું આ વડોદરામાં જન્મ થયો, 21 વર્ષ સુધી વડોદરામાં રહ્યા, અને પછી તમે યુએસએ રહ્યા, અને હજી ત્યાં જ છો બધી વસ્તુ. એવી રીતે આ તો કૃષ્ણ ભગવાનનું એવું કર્મ છે, ગોકુળથી જન્મ થઈને પેલું છે, તે તો ઉદય કર્મ છે. એમાં એ ડેવલપમેન્ટનો ભાગ નથી. એ ડેવલપમેન્ટનો ભાગ નથી. એ તો એનું કર્મ એને અહીંથી અહીં લઈ જાય છે, અહીંથી અહીં લઈ જાય છે. વાત સમજે કે ના સમજાય? વાત સમજે ને? એ તો જ્યારે એમના કઝિન બ્રધર્સ મળે છે ને અમુક સંજોગ બાજે છે, વાત સમજે કે ના સમજાય? ત્યારે અમુક સાધુને ખમાવે છે, વાત સમજે ને? ત્યારે તમારે એને એ બધી નર્કને તૂટે છે ને ત્યારે એને તીર્થંકર નામ ગોત્ર બંધ પડે છે. વાત સમજે ને? એ એનું ડેવલપમેન્ટ છે. બાકી ગોકુળથી સોમનાથ થયા છે એનું ડેવલપમેન્ટ નથી.
પ્રોગ્રેસ એ તો એનો ઉદય કર્મ છે. જેમ તમે બરોડા જન્મ થયો 21 વર્ષ પછી અમેરિકા ગયા, એ તો તમારું કર્મ તમને લઈ ગયું. વાત સમજે કે ના સમજાય? હા પણ એમને જે સહયોગ આવ્યો ને એમાં અમુક પ્રકારના સાધુઓને ખમાય ને, વાત સમજે ને, ખમાઈ શું ખમાઈ એટલે નમસ્કાર કર્યા, વિનય કર્યો, એમનો વિનય કર્યો, વિનય કર્યો. ઓકે વાત સમજે કે ના સમજે? ત્યારે એમને તીર્થંકર નામ ગોત્ર બંધ પડે છે. વાત સમજે કે ના સમજે? અને આ જે કૃષ્ણ ભગવાનનો યોગ છે, તો એ યોગમાં એવી રીતનું છે કે તમારે બલરામ અને કૃષ્ણ ભગવાન એક એનો એક અવતાર છે. ફેરી કૃષ્ણ ભગવાન નામ નતું કે એ રીતે બલરામ નામ નતું, બધી વસ્તુ જે બી નામ હોય તે શિકાર કરવા નીકળે છે. અને રથ ધમધમાટ ચાલતો હોય છે. ત્યારે બલરામે આગળ જોયું કે આગળ કોઈ સાપ છે, નાગણ છે. વાત સમજે ને? એટલે એને રથને ધીમો કર્યો. ઓકે એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તું ધીમો રથ ના કર, ધમધમાટ જવા દે, એમ કે આગળ પેલું સાપ છે, નાગણ છે, એમ કે મરી જશે, એમ કે. તેમ છતાંય કૃષ્ણ ભગવાને કીધું કે તું જવા દે. એટલે પછી એ જવા દે છે. ત્યારે રથની નીચે એ નાગણ છે, એ સાપ છે, એ નીચે એને મરી જાય છે. પછી બીજા અવતારમાં એ જ નાગણના પેટમાં તમારા આ બલરામનો જન્મ થાય છે અને કૃષ્ણનો જન્મ થાય છે. ત્યારે બલરામ જોડે પ્રેમ કરે છે અને કૃષ્ણ ભગવાન જોડે તમારે એને આટી પડે છે, એટલે એને ખાડમાં ગાળે છે. બિલકુલ પ્રેમ નથી કરતા, પણ એટલો બધો તિરસ્કાર ને અભાવ કરે છે. વાત સમજે ને? એને એટલો બધો અભાવ તિરસ્કાર થાય છે, એટલો બધો અભાવ તિરસ્કાર થાય છે. વાત સમજે ને? એટલે એ એમાંથી બહાર નીકળવા માટે એ પોતે હઠ યોગ કરે છે. અને હઠ યોગ એને સિદ્ધ થાય છે ત્યારે એવું માગે છે કે આખું જગત મને ઓળખે ને આખું જગત મને પૂજે. આખું જગત મને ઓળખે ને આખું જગત મને પૂજે. ત્યારે એને કૃષ્ણ ભગવાનનો અવતારનું આ ફળ માંગેલું હતું, એ એને ઉદયમાં આવ્યું. એ ગોકુળથી સોમનાથ થયા અને કૃષ્ણ ભગવાન થયા છે એવી રીતે નથી. વાત સમજાય કે ના સમજાય? એ તો જેમ તમારો બરોડા જન્મ થયો અને 21 વર્ષ સુધી USA ગયા, એ તેનું કર્મ ફળ છે. પણ દાદાની બહુ 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 આમ એટલું બધું આમ થાય કે દાદાની 10 વર્ષમાંથી પણ યુએસએમાં, હા, એટલે બહુ મને દાદાની પાસે 3-4 વખત રહ્યા એમની જોડે. બરાબર કરીશ એના ટીમમાં. બરાબર છે, અને દાદાએ કહ્યું કે જ્ઞાન દેવાનું, એટલે હું ત્યાંથી કેલિફોર્નિયા જઈને લીધું. બરાબર છે. શું મને એટલે મને બસ એટલે તમે ભગવાન થઈ ગયા. જેમ કૃષ્ણ ભગવાનને એમના કઝિન બ્રધર, વાત કે ના સમજાય, એ નેમનાથ ભગવાન મળ્યા અને એમને જે રીતે બધો સહયોગ આવ્યો અને જે અમુક સાધુઓને ખમાયા, વિનય કર્યો એમનો, એમાં એમને તીર્થંકર નામ ગોત્ર બંધ પડે છે અને અમુક પ્રકારની નર તૂટે છે. વાત સમજે કે ના સમજાય? એટલે આ રીતે છે, બાકી બીજી રીતે નથી. તમને પોતાને કૃષ્ણ ભગવાન બનાવી દીધા, તમને પોતાને જ એમ થાય કે શિવ બનાવી દીધા છે. હવે આ જે ગોકુળથી સોમનાથ, પૂર્ણચક્ર, યોગેશ્વર, વાત સમજે ને, એ બધી જ વસ્તુ દાદા ભગવાનને લાગુ પડે છે. શિવ પણ દાદા છે અને કૃષ્ણ પણ દાદા છે, મહાવીર પણ જે છે, પણ જે દાદા ભગવાનની અંદર જ મહાવીરનું તત્વ છે, કૃષ્ણનું તત્વ છે, શિવનું તત્વ છે, રામનું તત્વ છે. વાત સમજે કે ના સમજે? આ પદની કડીઓ બધી આવું કહેવા માંગે છે કીર્તિબેન. વાત સમજે કે ના સમજાય? અને તમને પોતાને દાદા ભગવાન બનાવી દીધા, કૃષ્ણ બનાવી દીધા, રામ બનાવી દીધા, મહાવીર બનાવી દીધા છે. વાત સમજે ને? એટલે કોઈનું જીવન ચરિત્ર જોઈને આપણે એને કશું કરવાનું નથી રહેતું, બધી વસ્તુ. એટલે દાદાએ છે ને કોઈને કીધું કે તમે જ્ઞાનમાં બેસી જાઓ, તો એને કીધું કે ના, મને સાક્ષાત્કાર થઈ ગયો છે, મારે જ્ઞાનની જરૂર નથી. એમ કે દાદા એકદમ એને એપ્રિશિએટ કર્યું, બહુ સરસ. એમ કે તમને સાક્ષાત્કાર થઈ ગયો તો શેનો સાક્ષાત્કાર થયો છે? તો કે કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. વાત સમજે કે ના સમજાય? એટલે પછી શું સાક્ષાત્કાર થયો એમનો અનુભવ પૂછે છે. તો કે કૃષ્ણ ભગવાન દેખાયા. વાત સમજે ને? તો કે કેવા દેખાયા? તો કે મુરલી વાળા. પછી કે પેલો ચિત્રપટમાં છે એવા જ ને, એમ કે મુરલી ને મુગટ ને જોડે રાધા હોય કે આ બધી વસ્તુ છે. તો તારે દાદા પછી ત્યાં ફોડ પાડ્યો. આ ચિત્રપટ એ જે દ્રશ્ય છે
કે દ્રશ્યને જોનાર છે એ કૃષ્ણ ભગવાન છે. બહુ સરસ યા. એવી રીતે તમને આ જુદા પાડી દીધા. વાંચો ને એને કે આ બાય રિલેટિવ પરથી કીર્તિબેન છે, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા, એટલે તમે કૃષ્ણ થઈ ગયા. Yes. એટલે તમારે ગોકુળ થી સોમનાથ સુધી યાત્રા કરવાની જરૂર ના રહી. બરાબર. તમારે સમય શિખરની યાત્રા કરવાની ના રહી, ચારધામની યાત્રા કરવાની ના રહી, અમરનાથની યાત્રા કરવાની ના રહી, માનસરોવરની યાત્રા કરવાની જરૂર ના રહી, કુંભ મેળામાં જવાની જરૂર ના રહી. વાંચો ને એને, કારણ કે દ્રશ્ય ને દ્રષ્ટા જુદો પાડી દીધો, દ્રશ્ય ને દ્રષ્ટા જુદા પાડી દીધો. જ્ઞેય ને જ્ઞાતા જુદો પાડ્યો. જે દ્રશ્ય ને દ્રષ્ટા કહેતા એની જગ્યાએ દ્રશ્ય ને દ્રશ્ય કીધું, તમે દ્રષ્ટા થયા એટલે તમે પોતે જ કૃષ્ણ થઈ ગયા. Yes. વાંચો ને કે ના સમજાય? હા. એટલે આપણે ગોકુળ થી સોમનાથ, પૂર્ણચક્ર, યોગેશ્વર, શ્રી રણછોડરાય નું હૃદય એટલે દાદા ભગવાન ને ઉદ્દેશીને કીધું છે. વાંચો ને કે ના દાદા સમજાય? ભગવાન. કૃષ્ણ ભગવાન નું આ શું છે, એ સ્વરૂપ મારું આ છે. એટલે તમે કૃષ્ણ, રામ, મહાવીર જે બી હોય મારી અંદર છે ને તમે એ રીતે મારી ભજના કરો તો તમારું કામ થઈ જાય. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? Yes. એટલે ચાર ધામની યાત્રા ના રહી, અમરનાથની યાત્રા ના રહી, માનસરોવરની યાત્રા ના રહી. અત્યારે કુંભ મેળો છે તો ઘણા બધા લોકોને મહાત્માનો થાય કે જવું જોઈએ આમ છે, એ કશું રહ્યું નહીં. વાત સમજાય કે ના સમજાય? એવા પદમાં તમને બેસાડી દીધા છે. હા. એટલે અક્રમ વિજ્ઞાન એ બહુ જુદી વસ્તુ છે. એમાં ઇમેજિંગ કે કલ્પના નહીં ચાલે. હા, સમજો ને? એ વસ્તુ જુદી. આ જે કઈ પણ કડીઓ લખી છે ને એ બધી દાદા ભગવાનને ઉદ્દેશીને લખેલી છે. બરાબર. હા, સમજે કે ના સમજે? દાદા ભગવાનને ઉદ્દેશીને લખેલી છે. કીર્તિબેન સમાધાન થયું કે ના થયું? હા, એટલે આ અંદર જીવન દરમિયાનમાં કોઈ પણ સંજોગો કીર્તિબેન આવ્યા ને ત્યારે પહેલું આ જ મુક્તિ છે કે નિશ્ચય કે જ્યાં પણ ગુરુકુળમાં હોય, જ્યાં મોટું આ હોય મારે જવાનું છે, બધી કંપનીઓને કહી દીધું કે હું કામ નહીં કરું ત્યારે. એટલે મારું દ્રઢ નિશ્ચય એમાં રહે છે અને એના માટે દાદા માટે બહુ અહોભાવ થાય છે કે એમની કૃપા મને બહુ રહે સરસ, છે અને ફેવરેબલ કન્ડિશન મને મળી રહે છે. બહુ સરસ, એમાં બધું લાઈન અપ બહુ સરસ રીતમાં થઈ જાય છે. બહુ સરસ. એટલે પણ શેર ધેટ અને આપ સૌની બહુ આભારી છું. થેન્ક યુ વેરી મચ. જય સત્ય. સમાધાન થયું કે ના થયું? જય સચિદાન કીર્તિબેન. જય સત્ય. રમેશભાઈ, તમારે પરમિશન હોય તો એક જરા એડ કરું આમાં. હા, એડ કરો. એટલે મને એ સમજાય છે કે આ કૃષ્ણ ભગવાનનો જે વ્યવહારમાં જે ગોકુળમાં જન્મ્યા હા અને સોમનાથ પાસે એક તીર્થ છે, સોમનાથ રિજનમાં જ છે, દ્વારકા તીર્થ. હા, આ બરાબર છે. ત્યાં એમનું નિર્વાણ છે, ઓલા બાણ વાગ્યું નહીં. આ બરાબર છે. એટલે કદાચ એ સંદર્ભમાં બી હોઈ શકે. આ તો જસ્ટ મારું. ના, એ સંદર્ભમાં નથી. એમને આ આખી યાત્રા એટલે ક્યાં ને ક્યાં કૃષ્ણ ભગવાનનું તો બતાવી દીધું કે આ એમને આ બરોડા જન્મ થયો 21 વર્ષ પછી યુએસએ જાય એવું એમનું આ કર્મ છે. વાત સમજાય કે ના સમજાય? એ પૂર્વનું લઈને આવ્યા છે. અને તમે અહીંયા જો કે ગોકુળ થી સોમનાથ, પૂર્ણચક્ર, યોગેશ્વર, શ્રી રણછોડરાય નું હૃદય કમળ હું જીતું. કોને? દાદા ભગવાન માટે વાપર્યું છે આ વાક્ય. યસ. વાત સમજે ને? પછી પેલું શિવ માટે શું છે? શિવનું શું બોલે છે? જગત જ્યારે જગત ઝેર પીનારો, શંકર પણ ઉચ્ચ ને નીલકંઠ પણ ત્રિશૂળ ઉચ્ચ. છતાંય. હા, ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ ઉચ્ચ ને એ દાદા ભગવાનને ઉદ્દેશીને બોલેલું છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે તમે મને ભજો. એટલે એ રીતે તમારી ભ્રાંતિ આપણે બધા અલગ અલગ કરવા જાય છે તમારે બધી વસ્તુ. એટલે એમનો પ્રશ્ન આ રીતે છે એટલે મેં એ રીતે વિષયને બદલ્યો. વાત સમજે ને? આપણે ઇતિહાસ ભૂગોળમાં જવાનું નથી રહેતું બધી વસ્તુ, નકર પાર જ ના આવે. ચંદ્રકાંતભાઈ અમને કીધેલું કે દાદા ભગવાનને પામવા હોય, દાદા ભગવાનને ઓળખવા હોય તો ઇતિહાસ ભૂગોળમાં ના જતા. અને બીજો એમનો પોતાનો એક પ્રસંગ મને કીધેલો હતો ને એને ચંદ્રકાંતભાઈ શ્રીમદ રાજચંદ્ર નો અભ્યાસ ને બધું બહુ જ અભ્યાસો ને બહુ સરળ જીવ હતા અને બહુ વિઝન વાળા હતા. તે સત્સંગમાં બેસે ને તો અમુક ને દાદા પ્રશ્ન કરતા હતા તમારે, પછી જવાબ ઉભો રાખતા હતા, પછી બીજાને કરે, ત્રીજાને કરે, એવી રીતે બધું પ્રશ્નોત્તરીના જવાબો ને બધી વસ્તુ થતી હતી.
તો ચંદ્રકાંતભાઈને એવું લાગે કે આ દાદા અને હજી બરાબર સમાધાન આપ્યું નથી બધું. તો ઘણી વાર ચાલુ સત્સંગમાં સમજાવવા જાય, ઘણી વાર સત્સંગ પૂરો થાય પછી સમજાવવા જાય. તો આવું દાદા એકાદ વર્ષ જોયેલું. આ ચંદ્રકાંત બી એમને આ વાત કરેલી. પછી એક વાર કીધું કે તારા કરતા મારો ભોટો હારો કે આરામથી બેહીતો રે, મને નથી ખબર કે મેં એને જવાબ પૂરો નથી આપ્યો, અધૂરો આપ્યો છે, કેમ નથી આપ્યો, શું છે બધી વસ્તુ. એટલે અમને આ બે જ વસ્તુ આપી હતી કે ઇતિહાસ ભૂગોળમાં ના પડતા એમ કે, અને ભોટવાની માફક રહેશો તો દાદાને તમે પામી શકશો ને દાદાને ઓળખી શકશો. તમે નરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? એકદમ ક્લિયર થઈ ગયું સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. બીજો તો ઇતિહાસ ભૂગોળ બધો ખબર જ છે, બધું બધા વાંચે જ છે, બધા શાસ્ત્રો વાંચે જ છે, બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અને અમને તો બહુ સ્પષ્ટ કીધું કે તમારે આ દાદાનું જ્ઞાન તમારે પ્રેક્ટિકલમાં ક્રિયા કરી લાવવું હોય તો તમારે આ જૈન પૂજ્વલ છોડવું પડશે. કુલદીપકને અને અમને બેને પકડીને કીધેલું. વાત સમજાય કે ના સમજાય? તમે જોજો અમારા વ્યવહારમાં જૈનની છાંટ નહીં આવે. ઘણા બધા મને પટેલ જ કે છે, જૈન નથી એમ કે. બધી વાત સમજાય કે ના સમજાય? અને વાણી આવે ને તો એ તો તમારા પેલા કે ને કોથળામાં પાંચેરી રાખીને પછી બધો વ્યવહાર કરે તમારો. નરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સર, એકદમ ક્લિયર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ વધીએ. એક જ મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, અર્ચનાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. અર્ચનાબેન. જય સચ્ચિદાનંદ, જય નિશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ, દીપક આનંદજી, નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય નિશાનંદજી, તમને કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ. મેં 2007માં જ્ઞાન લીધું હતું પૂજ્ય શ્રી દીપકભાઈ જોડે. મહેન્દ્રભાઈ ભવસારની દીકરી છું. હા, ઓળખ્યા. હવે તમારો સત્સંગ મેં કાલે જોયો પેલો યુટ્યુબ પર. પપ્પા હમણાં પૂના છે ને દરેક વખતે મને કહેતા જ હોય છે કે આ જો એમ. મને કાલે મોકલ્યો હતો અને મેં જોયો આખો. એમાં ભૂમિબેને જે પૂછ્યું ને કે આવું ઘણી વખત આપણે જ્ઞાન ઘણા સમયથી લીધું છે, સત્સંગ બી બધા જોઈએ છે, પણ અમુક વાર આપણું વર્તન એવું થઈ જતું હોય છે ને કે જે આપણને જ ગમતું ના હોય કે આપણે આવું કેમ કરીએ છીએ એમ. અને એના લીધે પછી છે ને તે આપણને મનમાં ગિલ્ટી થતું હોય કે ક્યાં તો આપણા માટે પણ આપણને સેલ્ફ નેગેટિવિટી થઈ જતી હોય છે. તો એનું સોલ્યુશન કેવી રીતે લાવવું? દાદાની 5 આજ્ઞાથી જ આપણા વ્યવહાર જોવાનો રહે. વાત સમજાય કે ના સમજાય? આગળ તમને આ બધી વસ્તુ થાય છે, પણ કોને થાય છે? અર્ચના થાય છે. વાત સમજાય ને? હવે અર્ચના થાય છે એટલે તમારું સ્વરૂપ થયું કે શુદ્ધાત્માનું સ્વરૂપ થયું? શુદ્ધાત્માનું. તો કે ના, અર્ચના ન થાય એટલે તમારું સ્વરૂપ ના થયું, તમે એનાથી જુદા થયા. વાત સમજાય કે ના સમજાય? તો તમે અર્ચનાબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા છો. તો થાય બધો વ્યવહાર તો અર્ચનાબેન થી તો બધું થવાનું જ ને. કારણ કે એ અર્ચનાબેન નો જે માલ છે એ તમને દાદાને કે જ્ઞાની પુરુષ કે તીર્થંકરને પૂછીને ભરો કે તમારી રીતે ભરેલો છે? આપણી રીતે ભરેલો તો નહીં કરવાનો. તો અર્ચનાબેન ને તો થાય. પહેલા જ્ઞાન નતું તો મને થતું, એટલે આત્મા ઉપર આરોપ કરતા હતા. હવે અર્ચનાબેન ઉપર થાય છે એટલે આ જુદા પડી ગયા તમે. વાંચો ને? એટલે આ દાદાની 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો આ બધો વ્યવહાર આવે ત્યારે બધું વસ્તુ. વાંચો ને? એટલે એમાં હવે કેવું થાય ગિલ્ટી થાય છે તો ગિલ્ટી એટલે એક પ્રકારનો ખેદ રહે છે. એ તો બહુ મોટી પ્રગતિ કહેવાય. એટલે જ્યાં સુધી એબ્સોલ્યુટ નથી થયા ત્યાં સુધી તમારો કોઈ પણ વ્યવહારનું તમને એમ થાય ને કે ખેદ રહે છે, ડંખ રહે છે. વાંચો ને એને? તો એક પ્રકારની જાગૃતિ કહેવાય તમારે. કારણ કે દેખીતો વ્યવહાર બદલાશે નહીં. કારણ કે કુદરતની અંદર કોઈ વસ્તુ તમે કર્યું છે તો એ તમારે પ્લસ માઇનસ નહીં થાય. એ તમારે એને જોવો જાણવો જ પડશે તમારે. અને જોવા જાણવાથી જ એની નિદ્રા થશે તમારે બધી. પણ કેવી રીતે જોવાનું? તો કે અર્ચનાબેન ને થાય છે. અને હું એનાથી જુદો શુદ્ધાત્મા છું. એટલે આ જોવા જાણવાનું થયું એટલે તમે જ્ઞાનમાં છો. તમારો જે સારો કે ખોટો વ્યવહાર પ્લસ માઇનસ નહીં થાય કે બંધ નહીં થાય તમારો. પણ ખાલી અર્ચનાબેન ને થાય છે ને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું.
આ તમે જ્ઞાનમાં આવી ગયા. હમ સુધારવાનો કે ખસેડવાનો ભાગ નથી તમારો કોઈ પણ વ્યવહારને. અને ખસેડવા જશો તો ખસશે પણ નહીં, સુધારવા જશો તો સુધરશે પણ નહીં. બધી વાત સમજાય કે ના સમજાય? હા હા સમજાય. હવે તેમ છતાં તમારે કાઢવું છે સત્સંગ દરમિયાન જે બી હપ્તા પુત્ર હોય મળે તો તમે તમારો વ્યવહાર ખુલ્લો કરી દો, એટલે તમે એના પક્ષમાં નથી એટલે એ જુદું પડી ગયું. હા બસ આટલું જ કરવાનું, બીજું કશું કરવા જશો તો કઈ થઈ નહીં શકે. અને આ અર્ચનાબેન નો જે વ્યવહાર છે એ રિલેટિવ વ્યવહાર છે કે રિયલ છે? રિલેટિવ. હવે આપણી હાથમાં જ નથી. રિલેટિવ એટલે આપણી સત્તામાં જ નથી. હા રિયલ આપણા સત્તામાં છે. તો હવે જે આપણી સત્તામાં છે એમાં રહેવાનું કે જે સત્તામાં નથી એમાં રહેવાનું રહે? સત્તામાં છે એમાં બસ રહેવાનું. આટલું કર્યું એટલે તમે જ્ઞાનમાં આવી ગયા. હા એટલે ઘણી વાર પછી એવું થાય કે આપણે જ્ઞાનમાં નથી રહેતા એવું થઈ જાય ને પછી ના, કોઈ ના. કોઈ આપણને એ એવું કહે ને કે અર્ચનાબેન નો વ્યવહાર જે મારો વ્યવહાર હતો મને થાય છે એટલે આત્માને થાય છે અને પેલા અર્ચનાબેન ને થાય છે. આ સમજે કે ના સમજાય? હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. નો હે મારું સ્વરૂપ આટલું બોલ્યા એટલે તમે આ જુદા પડી ગયા તમારે, એટલે તમે જ્ઞાનમાં આવી ગયા. એટલે હમણાંનું કેવું થાય છે કે હું મારા હસબન્ડ જોડે કોઈ પણ મેટરમાં હું શાંતિથી વાત કરવા જાઉં ને તો અમારી વચ્ચે છે ને એ બાબત પર ડિસ્કશન જ થઈ જાય. તો બરાબર છે. પછી એમને મારા પર ગુસ્સો આવે અને મને એવું ગિલ્ટી જ થયા કરે કે હું આટલું શાંતિથી પૂછું છું તો એ વાતનું સોલ્યુશન નહીં કરવાનું ને એને બદલે એ કચકચ થઈને પછી છે ને એ વસ્તુ બાજુ પર જ જતી રહે અને ત્રીજું જ ઊભું થઈ જાય ને પછી આખો દિવસ એવું ગિલ્ટી જ થાય કે હું એવું કેવું પૂછું છું કે આ મારા ઉપર ગુસ્સે એમને થવું પડે છે ને એવું બધું ગિલ્ટી જ થયા કરે અંદર. સામાન્ય રીતે કોઈ બી હસબન્ડ છે કે ગુસ્સે કે કઈ બી થતું હશે તો પહેલા આપણી રજૂઆત બરાબર હશે તો થતું હશે કે રજૂઆત બરાબર નહીં હોય તો થતું હશે? રજૂઆત બરાબર નહીં હોય તો એવું પણ મારું વ્યૂ પણ આપણને ખબર જ ના પડે, આપણને ખબર જ નથી પડતી કે આપણી રજૂઆત બરાબર નથી. એને આપણે બીજા દાખલાથી સમજીએ કે તમે ચાલતા હોય, સાપ ચાલતો હોય, વીછી ચાલતો હોય, ઇઝીલી ચાલતા જ હોય તો તમને વીછી કે સાપ કાઢશે ખરો? ના કાઢે. તો ક્યારે કાઢશે તમને વીછી કે સાપ? આપણો પગ પડશે કે એના ઉપર પગ પડશે તો જ એ કરશે. હવે પગ પડશે તો તમને કાઢવા માટે કરે છે કે એના બચાવ માટે તમને કાઢે છે? એમને બચાવવા માટે. એ એની જાતને બચાવવા માટે તમને કાઢે છે. તો તમે કઈ રજૂઆત કરો છો તમારા હાથમાં ગુસ્સે થઈ જાય છે કે વિચિત્ર વ્યવહાર કરે છે તો તમને પોતાને લાગે કે મારી રજૂઆત બરાબર છે પણ રજૂઆત બરાબર નથી હોતી. એનો સમય છે, બીજું છે, ત્રીજું છે, ઘણી બધી વસ્તુ છે. આપણે ઘણી વાર તમે જોજો આમ વાતાવરણ એવું ને એમાં જ આપણે વાત મૂકી દઈએ. હા સાચી વાત છે. એટલે એવું થાય કે એમનું માઇન્ડ બધું છે ને પેલા કંપનીના કામમાં ને એવા બધામાં જ હોય એટલે એમને ટાઈમ જ ના હોય શાંતિથી વાત કરી હોય ને જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે એમનું માઇન્ડ એ વિચારોમાં જ હોય. એટલે તમારે વાત મૂકવી હોય તો એની આગળ ભૂમિકા બનાવવી પડે પછી પેલી વાત મૂકવી પડે. તમારે ધારો કે જોબ કરતા રજા લેવાની હોય તો ભૂમિકા બનાવો કે ના બનાવો કે સીધી રજા માંગી લો? ના, ભૂમિકા બનાવવી પડે. આ સમજે ને? એવી રીતે સ્કૂલમાં તમારે રજા પાડવી હોય તો મમ્મીને કે પપ્પાને સમજાવવા પડે કે ના પડે? તો ભૂમિકા બનાવો કે ના બનાવો? સવારે તમારે આમ એવું કરો મને પેટમાં દુખે છે મને આમ થાય છે તેમ કરે છે એટલે સમજી જાય કે આને કઈક છે એટલે રજા મળી જશે. તમે કહો તમારી મમ્મીને કે ના મારે આજે સ્કૂલે નહીં જતો, એવું નહીં જવા દે કે જવા દેશે? નહીં જવા દે. ના, તમે એમને બોલશો તો નહીં, સ્કૂલે મોકલશે. હા. પણ સવારે તમે ડ્રામા ચાલુ કરશો, પેટમાં દુખે છે અને બૂમાબૂમ કરશો, રડવા મારશો તમારે. મમ્મી ડોક્ટર નથી એટલે પછી કઈક સારું આજે સ્કૂલે ના જતી પછી આપણે ડોક્ટરને બતાવીએ. ત્યાંય તમને ખબર છે કે ભાઈ એની એક ભૂમિકા કે એક સંયોગ ને ટાઈમિંગ બધું જોવાનું પછી વાતને મૂકવાની છે. હવે એ બધી વસ્તુ આપણે ના જોઈએ તો પછી પ્રોબ્લેમ્સ આવે કે ના આવે? તમારે બધું શું કહે છે? કોઈ મૃત્યુના પ્રસંગમાં લગ્નના કપડા પહેરીને જવાય ખરું? તો લગ્નના પ્રસંગમાં મરેલા હોય એવા કપડા પહેરીને જવાય ખરું? ત્યાં બધું આપણને ખબર જ છે બધી વસ્તુ. એટલે ડીલિંગ્સ કઈ ને કઈક આપણું કાચું પડે છે. કોઈની તાકાત જ નથી ગુસ્સે થવાનું કે બીજું થવાનું કે ત્રીજું થવાનું છે જ નહીં બધી વસ્તુ.
એવી રીતે ઘણી બધી વસ્તુ છે. આપણે પોઝિશન પણ અગર એની વાઈફ છે તો મારો રાઈટ છે ને મારે બોલવાનો, ભાઈ બોલવાનો રાઈટ છે, પણ એના સમયે બોલવાનું કે વ્યવહાર કરવાનો છે કે ગમે ત્યારે કરવાનો છે. પણ મારા વ્યૂ પોઈન્ટ થી મને એવું જ લાગતું હોય કે આ વાત તો મારે આવી રીતે અત્યારે હા, કરવી જ પડે. એ તો એવું લાગે, પણ તેમ છતાંય એ જે ગુસ્સે થાય છે તો પછી તમારે વ્યૂ પોઈન્ટ ને જરા જોઈ લેવો પડે કે ભાઈ કરેક્ટ છે કે નથી કરેક્ટ. પણ પછી છે ને આ અર્ચનાને આવું બીજું બધું ઊંધું ચાલુ થાય કે ભાઈ જે છે મારા હસબન્ડ, એમને હમણાં પેલી શનિની પનોતી ચાલે છે એટલે એ મારી જોડે આવું, અમારા બેનું આવું થઈ ગયું છે, એવું બધું અંદર મગજમાં ખ્યાલ આવી ગયો. મેં એટલે પ્રશ્ન પૂછ્યું જ નહીં કે એટલે આ દાદાને માનતા હોવા છતાંય આ જન્માક્ષર ને જ્યોતિષ ને બતાવો ને આ બધું પ્રોબ્લેમ આવવાનું જ. બધી વસ્તુ કશી પનોતી આપણને લાગુ ના પડે, કોઈ બી વસ્તુ લાગુ ના પડે. આત્મજ્ઞાની થયા પછી કોઈ વસ્તુ લાગુ ના પડે. જેમ વ્યવહારમાં બહાર ઠંડી છે એને ગરમ કપડા પહેરો તો કોઈ પનોતી કશું લાગુ ના પડે કે તમને ઠંડી લાગે નહીં. બહાર વરસાદ છે ને તમારી પાસે છત્રી રેનકોટ છે તો તમે પલળવાના જ નથી. ઇલેક્ટ્રિસિટી છે ને પગમાં સ્લીપર પહેર્યું છે ને લાકડા ઉપર પગ મૂકો છો, તમને કરંટ લાગવાનો જ નથી. ત્યાં શનિની પનોતી ને ક્યાં જ્યોતિષ પાસે જવાનું છે કે મંત્ર તંત્ર કે દોરા ધાગા પાસે જવાનું છે. પણ હવે આવી વાતો કરો તો પછી પ્રોબ્લેમ આવે તમારે. વાત સમજે કે ના સમજે? પણ મને એવી શક્તિ આપો કે હું રાઈટ ટાઈમે રાઈટ રીતે હું વાત કરી શકું. શનિની પનોતી માંથી બહાર નીકળી જાવ એ બધું કશું લાગુ ના પડે આપણને. બધી વસ્તુ વાત સમજે ને? ના એટલે આ તો માઇન્ડ છે ને એવો બધા વિચાર આમ આવી જાય એટલે તમે આવું હશે એમ. મુંબઈનું નાટકનું ટાઇટલ ખબર ને? સર્વપદનું મૂળ મુઆ તું છું. તો પછી જ્યોતિષ પાસે ક્યાં જવાની જરૂર રહી? શનિની પનોતી તો જેને જ્ઞાન નથી મળ્યું, અહંકારી છે એને લાગુ પડે. તમે તમારો અહંકાર ને મમતા દાદાએ લઈ લીધું, તમને કોઈ પનોતી લાગુ ના પડે તમારા બધું. વાત સમજે કે ના સમજાય? હવે તમારું બધું કામ જ જે તમારું કામ છે દાદા ભગવાન કરશે, વ્યવસ્થિત શક્તિ કરશે. વાત સમજે કે આપણે કોઈ ગ્રહ નડે નહીં. વાત સમજે કે ના સમજાય? કોઈ ગ્રહ ને કશું નડે નહીં બધી વસ્તુ. હવે બીજો એક અનુભવ હમણાં એવો હતો કે ઘરમાં મારા જે બાબો છે એની અમારે એક ફાઇલ ઊભી થઈ હતી, તો એનું મારે એને પણ કન્વિન્સ કરવો પડે, એની વાત બી સાંભળવી પડે. તો એમાં એટલું બધું ઊભું થઈ ગયું હતું ને કે હવે આપણે શું કરીએ. પછી મેં દીપક આનંદજીને પણ ફોન કર્યો હતો એના વિશે. એમને મને સાચી સમજણ આપી કે આવું ના કરાય, આવું રીતે જ કરાય. પણ જે મારો બાબો છે એને એવું હતું કે ના હું આવી રીતે કરીશ ને તો જ મારું આ કામ થશે. પણ અમને લોકોને યોગ્ય લાગતું નતું અને અમે જે રીતે એને કરવા માંગતા હતા ને તે એ લોકોને પોસિબલ નતું કે આ નહીં થાય આવી રીતે એમ. પછી મને એવું થયું કે હું દાદાને જયારે આપણે પુણ્યતિથિનો ત્યાં કેલનપુર સત્સંગ હતો ને તો હું ત્યાં આવી હતી. દાદાને ચિઠ્ઠીમાં લખ્યું કે અમારે આ જે મેટર છે એમાં કોઈને દુઃખ આપીને કોઈ પણ કામ કરવું નથી, તો તમે અમને રસ્તો બતાવો અને મારું માર્ગદર્શન કરો. તો હું જ્યાં ત્યારે આવી અને પછી જેવી ચિઠ્ઠી દાદા પાસે મૂકીને તો મને ત્યાં એક ગરડા અંકલ હતા, ત્યાં પ્રદક્ષિણા કરતા હતા. તો જેવી હું ચિઠ્ઠી મૂકીને હું દાદા પાસે થોડીક વાર બેસીને તો એ મારા માથા ઉપર હાથ મૂકતા આવ્યા અને મને કીધું કે તને સરસ્વતી માતા, લક્ષ્મી માતા તારા પર કૃપા કરે અને દાદા ભગવાનની પણ કૃપા તારા ઉપર વરસે એમ. પછી મને એકદમ આશ્ચર્ય થયું કે આ કોણ હશે આવી રીતે મને એકદમ આશીર્વાદ આપવા આવ્યા. પછી મને કે હું બ્રાહ્મણ છું અને દર વખતે હવે દરરોજ એક સ્ત્રીને આશીર્વાદ આપું છું. અને મેં જે દાદાને સોંપ્યું ને પછી એ મેટરનું એટલું સરસ સોલ્યુશન આવી ગયું ને કે અમારા માથા પર જે ટેન્શન હતું ને બધું, તો છોકરાને પણ મારે કન્વિન્સ કરવો હતો અને એટલે એ બી થઈ ગયું અને એકદમ સરસ બધું એનું સોલ્વ થઈ ગયું જેવું અમને જોઈતું હતું ને એવી રીતે. તો એ મારે શું સમજવાનું કે દાદાએ ખરેખર તમે દાદાને સોંપી દીધું ને એટલે અહંકાર નીકળી ગયો, કરતા પણ નીકળી ગયું. એટલે એ કરી શકાય. આપણે દાદાની સમાધિ પર જઈને આપણે ચિઠ્ઠી મૂકીએ કે દાદાનો ત્યાં ફોટો છે ત્યાં મૂકી ચિઠ્ઠી મૂકીને આપણે આપણી વાત મૂકી શકાય. દાદા સોંપી દેવાનું અને પછી આપણે વ્યવસ્થિત સોંપી દેવાનું
એટલે પછી આપણે જે રીતે જોતું એ બધી વસ્તુ બને તમારી વાત ને. એમાં પછી કોઈ નિમિત્ત બને, કોઈ આવું તમે કીધું ને કોઈ દાદા આયા તને આવે તો માથે હાથ મૂક્યો ને હાથે બધું એ વસ્તુ બને બધી વાત ને કે ના સમજાય. એટલે બધી વસ્તુ બને એટલે અહંકાર વચ્ચે નીકળી ગયો, તમે દાદાને સોંપી દીધું એટલે એ વસ્તુ બને. આમ વસ્તુ તમારાથી જ બને છે પણ તમને તમારા પર વિશ્વાસ નથી અને દાદા પર વિશ્વાસ છે એટલે ચિઠ્ઠી લખીને આપો તમારે તો એ બધી વસ્તુ બને તમારી. પણ મૂળ વસ્તુ તમારાથી જ બને છે પણ તમને તમારા પર વિશ્વાસ નથી. હજી જે રીતે અક્રમ વિજ્ઞાનને સમજવું છે, દાદાના જ્ઞાન વિજ્ઞાનને સમજવું છે બાકી જ છે બધી વસ્તુ. આપણે કશું ના હોય, કઈ ગૂંચવણ મૂંઝવણ હોય તો એ આપતા પુત્રો તમારે ત્યાં બરોડા છે તો દીપકાનંદજીને મળો, બીજાને મળો નો ખુલાસા લઈ શકાય. પણ ત્યાંય ના થાય તો આપણે આવી રીતે દાદાને લખીને આપી દેવાનું, બસ પતી ગયું. પણ આ બીજા બધા મંત્ર તંત્ર દોરા ધાગા ને આ બધા એમાં બહુ પડવાની જરૂર નથી. આપણને કશું નડે નહીં, એવું તો હવે જ્યારથી દાદાનું જ્ઞાન લીધું છે ને આપણે કશું નડે નહીં, બધી વાત સમજ કરા. અને આપણે તો બધું ભોગવી લેવાનું છે, જે બી કર્મ આવે ભોગવી લેવાનું છે. કોઈ બી વસ્તુમાં ભાગડી વૃત્તિ ના જોઈએ. સમાધાન થયું કે ના થયું અર્ચનાબેન? થયું, બહુ સરસ સમાધાન થયું. આશીર્વાદ આપજો કે દાદાના જ્ઞાનમાં આગળ વધીએ અને જે પણ કઈ વ્યવહાર કરવાનો હોય તેમાં કોઈને દુઃખ ના આપીએ. કોઈને દુઃખ ના અપાય ને દાદાના જ્ઞાનમાં આગળ વધો એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો જયમેશનજી, એમાં આજ બુધવારે જે પાર્શ્વનાથ હોલમાં જે સત્સંગ થયો ને એના ઉપર હતો પ્રશ્ન કે એમાં વ્યવહાર અને નિશ્ચય ઉપર વાત થઈ હતી. બરાબર છે. એમાં એવું હતું કે હું સોહમ છું એમ સમજીને જ વ્યવહાર કરતા હતા એટલે નિશ્ચય પકડાતો નતો, એટલે આત્માથી છટકી જાય. હવે એક રિલેટિવ દ્રષ્ટિથી હું સોહમ છું એમ સમજીને વ્યવહાર કરીએ તો એમાંથી એ નિશ્ચય સ્ટ્રોંગ કેવી રીતે થાય અને એમાં વ્યવહાર પાક્કો કેવી રીતે થાય? કેવું છે એમાં સમજવાનું છે કે હું સોહમ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? ના, એ વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? મારું નામ સોહમ છે. તારું નામ સોહમ છે, વાત ને કે તું સોહમ નથી. હા, ના, હું સોહમ નથી. જગ્યાએ તારું નામ સોહમ છે ને હું સોહમ છું, આને નિશ્ચય કહેવાય. બરાબર. એટલે આ નિશ્ચયના આધાર પછી 4 ગતિને 84 લાખ ના વ્યવહારો થયા જ કરશે. તમારી સામે જે સંયોગ આવે છે તો આ દ્રષ્ટિના આધારે કરશો. હવે તેમ છતાં અમુક રીતે સંસ્કારી છે બધું છે એટલે નીચે ગતિએ ના જાઓ, મનુષ્ય અવતાર જળવાય તમારું બધું. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં સંસાર તો ઉભો ને ઉભો જ રહે તમારો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? આ નિશ્ચય થયો કે હું સોહમ છું તો હવે સોહમ કેન્દ્રમાં આવી ગયો કે ના આવી ગયો? એટલે સર્કલ બનશે તો શું બનશે? 4 ગતિને 84 લાખ એટલે ગોળ ગોળ જ પડવાનું. જેમ પેલો કોલુનો બેલ હોય તો પેલા ઇલેક્ટ્રિસિટી ને બધું મોટર ને બધું નતું, બધી વસ્તુ તો કોલુના બેલ થી તમારે એમ થાય કે બધું સિંગ માંથી તલ કાઢવાનું હોય કે તેલમાંથી તેલ, આપણે તલમાંથી તેલ કાઢવાનું હોય. વાત ને તો એ ઘાણીમાં તમારે ફરે તમારું. બરાબર. પણ કેન્દ્રમાં જતો એટલે તેનો ત્યાં જ હોય કે બીજે બહાર નીકળી શકે પોતે બધી વસ્તુ. ના, એ ત્યાં એટલે ખાલી હું સોહમ છું એટલે આવું થઈ ગયું. બધો વ્યવહાર કરે પણ ત્યાંનો ત્યાં જેને કઈ ફળ કે કઈ મળે નહીં તમારે. હવે ખબર પડી કે મારું નામ છે એનું એનાથી જુદો છે અને જ્ઞાન લીધું એટલે બાય રિલેટિવ પરથી સોહમ છું, બાય પરથી શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. જો બાય રિલેટિવ પરથી સોહમ છું એટલે જે હું સોહમ છું એટલે હું જે સોહમમાં એક્ટિવ હતો એ ડીએક્ટિવ થઈ ગયો. એટલે બાય રિલેટિવ પરથી સોહમ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા એટલે જે હું સોહમમાં એક્ટિવ હતો એ ડીએક્ટિવ થઈ ગયો ને એ હુંમાં એક્ટિવ થઈ ગયો. એટલે નિશ્ચય થઈ ગયો. હવે આ નિશ્ચય પ્રમાણે તમારો વ્યવહાર થશે. એનાથી વ્યવહાર પ્રોપર રીતે કેવી રીતે થાય? કે આ નિશ્ચય થયો કે ના થયો કે બાય રિલેટિવ પરથી સોહમ બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, આ નિશ્ચય થયો કે ના થયો? એટલે વ્યવહાર તો સોહમ ના આવશે, બધા સારા ખોટા બધા આવશે. હા, સમજાય ને? તો એનો જોનારો થઈશ તું. હા, બરાબર. અમુક ભાગમાં જોનારો નહીં થયો તો એનો કરતા ભોગતા બનીશ. વાત સમજાય ને? પણ તેમાં તને સ્પષ્ટ છે કે બાય રિલેટિવ પરથી સોહમ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે એ સંયોગ વિચિત્ર આવશે
પણ એ જેવો પૂરો થશે એટલે તરત જ તને જ્ઞાન હાજર થશે એટલે ત્યાં આગળ તું એનો ભાગાકાર ગુણાકાર કરીશ. બરાબર છે. હા, વાત સમજાય? સમજાય સમજાય. એટલે તારો વ્યવહાર હા, ત્યાં તું સમજાય. બરાબર કરીશ. ભાગાકાર ગુણાકાર એટલે તારો વ્યવહાર બરાબર કરીશ તું. એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર છે. એટલે અજ્ઞાનનો ભાગાકાર સમજાય. કરીશ અને જ્ઞાનનો ગુણાકાર કરીશ. હા, ખોટી માન્યતા એનો ઉપર ભાગાકાર થશે. સાચી વસ્તુ, હા, હા, ખોટી અને માન્યતાનો જ્ઞાનનો ભાગાકાર થશે. જ્ઞાનનો ગુણાકાર થશે તમારે. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે હા, એ સમજાય, એ રીતે સમજાય. તારો નિશ્ચય બરાબર થાય છે તો એ નિશ્ચય પ્રમાણે તારો વ્યવહાર બનશે. અત્યારે બે વસ્તુ ચાલશે, અજ્ઞાન અને પ્રજ્ઞાનો ધોન ચાલ્યા કરશે. હા, તો અત્યારે અજ્ઞાનનો પ્રભાવ થોડો વધારે છે અને પ્રજ્ઞાનો પ્રભાવ ઓછો છે. પણ જેમ સત્સંગના ભેળા રહેશો એટલે ધીમે ધીમે અજ્ઞાનનો પ્રભાવ ઘટતો જશે અને પ્રજ્ઞાનો પ્રભાવ વધી જશે. પછી 51 થઈ જશે, પછી વર્ત્યા કરશે, પછી અજ્ઞાનનો હા. પ્રભાવ બહુ નહીં રહે. હા, બરાબર. અત્યારે સમજાય. પ્રોસેસમાં છે આપણે અત્યારે પ્રોસેસમાં છે. હા, કરેક્ટ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય સમજાય. હજી આપણે 51 સુધી પહોંચ્યું નથી. બધી વસ્તુ પહોંચ્યા નથી. પણ એવું ખરું કે મનુષ્ય અવતાર છે એને આપણે સમજી શકીએ છીએ અને આપણે અમુક રીતે પ્રશ્ન પૂછીએ એટલે તરત ક્લિક પણ થાય છે. એટલે એ રીતે પ્રજ્ઞાનો ભાગ ખુલ્લો વધારે થતો જાય છે. વાત સમજાય કે ના સમજાય? હા, હવે ઘણા બધા વ્યવહાર આવવા જ પડે, એ આવશે તો જ તમારો પ્રજ્ઞાનો ભાગ ખુલ્લો થશે. હા, બરાબર છે. આપણે ઘણી વાર શું થાય છે કે વ્યવહારથી દૂર ખસવા જઈએ છીએ એટલે સંજોગને ખસેડીએ છીએ. સંજોગને ખસેડીએ. વાત સમજ્યા ને? જગતને ખસેડીએ છીએ, વ્યક્તિને ખસેડીએ, એટલે પ્રજ્ઞાનો ભાગ ખુલ્લો નથી થતો. હા, એ પ્રજ્ઞાનો ભાગ એ જગતને, સંજોગને, વ્યક્તિને, વસ્તુને ખસેડવા માટે વાપરીએ છીએ. હા, વાત પ્રજ્ઞાનો દુરુપયોગ કરીને સંયોગને બગાડીએ છીએ. સાચો ને? પ્રજ્ઞાનો સંયોગને જોવાતો નથી. આ સંજોગને જોવાનો છે તમારે. એટલે જગત છે, સંજોગ છે, વ્યક્તિ, વસ્તુને જોવાની છે. પણ એ પ્રજ્ઞાનો ભાગે જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડવા કરીએ છીએ. એટલે પ્રજ્ઞા શક્તિનો પ્રભાવ એટલો પડતો નથી. એટલે અજ્ઞા શક્તિ હાવી થઈ જાય છે. હા, કરેક્ટ. સો વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય સમજાય. એટલે પેલા તો તમને પ્રોબ્લેમ સોલ્વ થશે પણ ટેમ્પરરી થશે. આગળ જતા પ્રોબ્લેમ્સ આવશે. આગળ જતા ફરી એના એ ઊભું જ રહેશે. હા, આગળ જતા પ્રોબ્લેમ્સ આવશે. જેમ તમે બેંકમાંથી ધંધા માટે પૈસા લીધા તો જો તમે પ્લાનિંગ નહીં કરો તો આગળ જતા તમારી નાદારી કાઢવાની આવશે. તો કે એ ધંધા માટે પૈસા લીધા પણ પછી એનું પ્રોડક્શન થવું જોઈએ. પણ એ પ્રોડક્શનમાંથી તમારે એવો એક નિયમ બનાવવો પડે કે એમાંથી 10 કે 15% તમારે બેંકને ચૂકવવાના જ છે, ભલે ગમે તે હોય તો. તો બધું એ તમારે લોન લીધી હશે બધું ચૂકવાઈ જશે, પછી તમારો વાંધો નહીં. બરાબર. પણ એ પૈસા લીધા ને ધંધો ચાલુ થયો, નફો થયો એટલે ગાડી લીધી ને બંગલા લીધા ને બીજું લીધું, ત્રીજું લીધું અને બેંકને પૈસા ચૂકવ્યા નથી તો આગળ જતા નાદારી થશે. હા, એ પ્રોબ્લેમ આવશે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય સમજાય. એટલે ભાઈ આપણે આપ્યું છે પણ આપણી પાસે વિઝન છે. તે વિઝનમાં તમારે 4-5 વર્ષમાં તમે બધા સોલ્યુશન આવી જાય બધી વસ્તુ. હા, પણ બીજું વિઝન વાપરશો તો નાદારી થશે, આબરૂ જશે. કરેક્ટ છે. હા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય સમજાય. વ્યવહારમાં તમને ત્યાં આગળ અહંકાર છે અને તમારું થાય કે ભાઈ સોમાન છે, માન જાળવવું છે, તે પ્લાનિંગ કરીને કરો છો તો લગભગ એ બેંકનું દેવું ચૂકવાઈ જાય છે તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં. પછી ગાડી બંગલા લો કોઈ વાંધો નથી. હા, પછી પ્રોબ્લેમ ના આવે. સમજાય? પણ જો એ તમે જે પ્રોડક્શનમાં ઇન્વેસ્ટમેન્ટ નથી થતું પણ બંગલામાં ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન ના કહેવાય, ગાડીમાં ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન ના કહેવાય. હવે કોઈ બી ધંધામાં એટલી મોનોપોલી નથી કે તમને એટલા બધા પૈસા મળે. એટલે અમુક લેવલ પછી તમારે પછી આલિયાની ટોપી માલિયા ઉપર ને માલિયાની ટોપી આલિયા ઉપર પહેરીને પછી ચાલુ પડે. પછી આગળ જતા બે આબરૂ થશો તમારું. બરાબર. જેમ આપણા જીવનમાં આવું જ બને છે, આવું જ કરીએ છીએ આપણે બધી. પુણ્ય હોય એટલે વિતરાગોનું જ્ઞાન સમજાય કે ફોલો થવાનું ભાગ સમજાય નહીં. અને પછી આવી નાદારી જાય ત્યારે બધું બેર મારી જાય બધી વસ્તુ. સાચું ને? એટલે એમાં પાછા ખોટા હાથમાં જ જતા રહીએ. મંત્ર તંત્ર દોરા ધગા પાસે જતા રહીએ. ઓર ફસાઈ જાવ તમારું. સાચું ને કે ના સમજાય? હા, બરાબર છે. સોમ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એકદમ ક્લિયર થયું. એટલે જગત સંજોગ વ્યક્તિ વસ્તુને નથી ખસેડવાની. એ પ્રજ્ઞા શક્તિનો ઉપયોગ એ કરીને આખું એને જોવો. ખાલી જોવાનું છે શું બની રહ્યું છે. જુઓ તમારું.
એ જોશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે. હા, સમજાય. હા, બોલો. બીજો પ્રશ્ન તો પૂછું? આ પૂછો. થોડા ટાઈમ પહેલા છે ને એક વાત થઈ હતી ચરણવિધિ ઉપર કે ચરણવિધિ જો શુદ્ધ ઉપયોગ પૂર્વક થાય તો એનું ફળ બહુ સારું આવે. તો કે ચરણવિધિ કરતી વખતે તો અંદર ભાવ કેવો હોવો જોઈએ? તો કે પહેલા ચરણવિધિ તું કરે છે ને તો તારું જે કઈ પણ નોલેજ છે ત્યાં આગળ વાપરવાનું છે, એટલે ખબર પડે કે આ શબ્દો શું છે એમ. હા, એટલે અહો થાય, આ એક શબ્દોથી અહો થાય. વાંચું ને કે ના સમજાય? એટલે અહો થશે એટલે પછી તું એ ભાવ સાથે જે ચરણવિધિ કરીશ એટલે તારા બધા અંદરના બધા જે ભટકાવનારા બધા ભાગો છે ને ફટ તૂટવા માંડશે, અથવા તો વિલય થવા માંડશે, એમાંથી બહાર નીકળવા જ માંડશે તમારું. હા, એટલે એ ચરણવિધિનો એક એક વાક્યનો અર્થ સમજાય એ રીતે કરવાનો. ના, અર્થ સમજાય નહીં. મન વચન કાય વિનાશી છું, અવિનાશી છું, આમાં કોઈ ડાઉટ લાગે ખરું? ના. મન વચન કાય ચ્યુત થનાર છું, અચ્યુત છું, એમાં કઈ ડાઉટ લાગે ખરું? આ બધા બહુ અદ્ભુત શબ્દ છે. ખાલી આટલું વાક્ય બોલવાથી કેટલો મોટો ફાયદો છે એ તને દેખાય. બરાબર. આ બહુ સાયન્ટિફિકલી ચેતનવંતા શબ્દો છે. મન વચન કાય વિનાશી જે 100% કરેક્ટ છે. હું અવિનાશી છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવનો છું, અવ્યભાવ સ્વરૂપ છું. મન વચન કાય ચ્યુત થનાર છું, અચ્યુત છું. સાચું કે ના? હા, બરાબર. આ બધા વાક્યોનું તું એમ શાસ્ત્ર રીતે તું તારી રીતે બી વિચારી શકો આ વાક્ય શું કહેવા માંગે છે. તને એટલો બધો અહોભાવ થશે, એટલો બધો અહોભાવ થશે, પછી ગમે તેવી પરિસ્થિતિ હશે પણ તું ચરણવિધિ ચૂકીશ નહીં. હા, બરાબર. હાસો ને? અને ચરણવિધિ ચૂકાશે નહીં ને પછી ગમે તેવા કે ને કે આદિ વ્યાધિ ઉપાધિ આવે પણ તને સમાધિ રહેશે, કારણ કે એ જે ચરણવિધિ ત્યાં જે રીતે જે ભાવથી બોલ્યો છું અને સમજ્યો છું એ તને હાજર થશે, પ્રત્યેક સંજોગમાં હાજર થશે. આ બાજુ વિચિત્ર સંજોગ આવશે કે સારો સંજોગ આવશે પણ તેમ છતાં એ સારા અને ખોટામાં તું વિતરાગ રહી શકીશ, અથવા તો તું એ સંજોગને ન્યુટ્રલ કરી શકીશ. રાગ વાળો હશે તો તું ન્યુટ્રલ કરી શકીશ અને દ્વેષ વાળો હશે તો ન્યુટ્રલ કરી શકીશ. બરાબર. એટલા એ ચરણવિધિ અંદર કોઈ પણ વાક્યની અંદર ચેકો મારવા જેવું નથી. હા, બરાબર છે. જેમ તમને ખબર છે કે ડોક્ટર ભણવાથી મારી કેરિયર કે લાઈફ બને છે, કે એન્જિનિયર બનવાથી મારી કેરિયર કે લાઈફ બને છે, કે હું ઇન્ડિયાથી કેનેડા કે યુએસએ જેવું તો મારી કેરિયર કે લાઈફ બને છે, તો કેટલા સિન્સિયર હોય છો કે નથી રહેતા? હા, રહીએ છે. હા, શું ને? તો આ કેનેડા અને યુએસએ કરતા એ ચરણવિધિ ડાઉન છે કે એનાથી અદ્ભુત વસ્તુ છે. ના, એ તો કોઈ કમ્પેરિઝન થાય જ નથી. કમ્પેરિઝન જ ના થાય, એટલી અદ્ભુત વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? અને ભેદાંકન છે. જેમ ઘઉંમાં કાંકરા બે જુદું પાડો તો કેટલો સરસ મજાનો શીરો ખાવા મળે કે ના મળે? સરસ મજાની રોટલી ખાવા મળે કે ના મળે? તમારે ભાખરી ખાવા મળે, બધું મળે કે ના મળે? એવા ભેદાંકન છે, બધું મિક્સ થઈ ગયું છે, ભેદાંકન છે. એમાં કોઈ મંત્ર ચમત્કારની વસ્તુ જ નથી. હા, કોઈ મંત્ર તંત્ર નથી. એટલે ભાઈ બધું ભેદાંકન થઈ જશે. એટલે પૂર્વના કર્મ તો તને ફળ આપવા સન્મુખ થશે પણ તું એમાં ચલાયમન નહીં થાય. આખી આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિમાં રહીશ તું. હા, તમે ને તારી ફેવરમાં કોઈ જજમેન્ટ આવે અને ફેવરમાં ના આવે તો તને કશું થાય નહીં. તને ના થાય પણ તારા મા બાપ કે કુટુંબ પરિવારને પણ તું સમાધાન આપી શકે. બરાબર છે. બસ આ આશીર્વાદ આપજો કે સદાય વિતરાગ રહેવાય. હા, સદાય દાદાના જ્ઞાનમાં રહીને વિતરાગ થવાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રોહનભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્યાન શૈલેષાનંદજી. જય સત્યાન સૂર્ય મહાત્માઓને.